આગળ વધી અહીંયા કાલે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન સમજ્યા હતા, એના ઉપરના અમુક આ મોડ્યુલના જે ક્વેશ્ચન છે સારા એ આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ, પછી ઇલેક્ટ્રિક ડાયપોલમાં જઈએ. ઇન ધ ફિગર બિલો, આ એક ફિગર આપી છે છોકરાઓ. હાઉ મેની ઓફ ધ ફિલ્ડ લાઇન્સ એમર્જિંગ ફ્રોમ પ્લસ ટુ ક્યુ will go to infinite. 200 lines emerging from plus 2q. To plus 2q માંથી 200 lines બહાર આવે છે, તો કેટલી ઇન્ફાઇનાઇટ જશે? હવે માની લો આ બે ચાર્જ ન પડ્યા હોત તો બધે ઇન્ફાઇનાઇટ હોઈ જાય, તો આપણો આન્સર આવે કે ભાઈ 200 ઇન્ફાઇનાઇટ હોઈ જશે. પણ સામે માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ ચાર્જ છે તમારી સામે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ છે, તો શું થશે? તો કે ટોટલ આની અંદરથી 200 આવ્યું હોય, માની લો ટોટલ જે છે એ આની અંદરથી 200 લાઈન આવી હોય, તો એમાંથી 100 આમાં ટર્મિનેટ થઈ જાય અને 100 આમાં ટર્મિનેટ થઈ જાય, તો ઇન્ફાઇનાઇટ 0 જાય. એટલે આ પ્લસ ટોક્યુ છે, આમાંથી મેં કીધું એમ કે હું આવી 200 લાઈન બહાર આવે, આમાં 200 બહાર આવે છે, બધે ઇન્ફાઇનાઇટ જ હોઈ જવાની છે. પણ નજીકમાં માઇનસ ક્યુ આવ્યું, અહીંયા નજીકમાં માઇનસ ક્યુ આવ્યું. કાલે મેં તમને કીધું તું, યાદ કરો, આ ક્વેશ્ચનનો મેં ઓલરેડી કોન્સેપ્ટ કાલ બનાવી દીધો હતો કે 5 માઇક્રોકુલમમાંથી 4 લાઈન આવતી હતી, તો 10 માઇક્રોકુલમમાંથી 8 હતી. ધેટ મીન્સ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. અહીંયા ટોટલ 200 છે, તો બેમાં કેમ છે 100 જ ગઈ? કારણ કે આ બેના મેગ્નિટ્યુડ સેમ છે, તો 100 અહીંયા ટર્મિનેટ થઈ ગઈ, 100 અહીંયા ટર્મિનેટ થઈ ગઈ, પૂરું. ટોટલ 200 આવી, એમાંથી 100 ટર્મિનેટ થઈ ગઈ. રેડી? ક્લિયર બધાને? એટલે ઇન્ફાઇનાઇટ 0 ગઈ. આઈડિયલી આ ક્વેશ્ચન લાયેબલ છે જ નહીં, કારણ કે આમાંથી ઇન્ફાઇનાઇટ નંબર ઓફ લાઈન આવી શકે. પણ આ હું તમને કહી રહ્યો છું કે ભાઈ કેવી રીતના અહીંયા થાય છે. ક્વેશ્ચનનો આન્સર આપવાનો જ, તો આપણે આવી રીતના આપીએ છીએ. પછી આ ક્વેશ્ચન, વિચ ફિગર ઇન્ડિકેટ્સ ધી ફિલ્ડ લાઇન્સ ફ્રોમ ધ ફોલોવિંગ ફિગર્સ? હવે છોકરાઓ સોલ્યુશનમાં પહેલા એક હું તમને આ પહેલું બીજું ચેપ્ટર છે ને, એને આપણે આવી રીતના કે ભાઈ પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા, પછી ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આખું સમજ્યા, પછી આપણે કંડક્ટર નામનું એક ચેપ્ટર આની અંદર ટોપિક લેવાનો છે. આજે આપણે ડાયપોલ શરૂ કરી છે, ફ્લક્સ આવે, પછી કેપેસિટર આવે. એટલે હું જે તમને આખું મેટલ માટે નું પોટેન્શિયલ યાદ કરો, મેં તમને કેવી ફોર્મ્યુલા પ્રૂવ કરાવી હતી, સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર. એ ક્યાંથી આવી? પછી મેં તમને કીધું હતું ઓલા અલગ અલગ રેડિયસના માની લો સ્પીયર હોય તો એના ઉપર ચાર્જ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય એની ફોર્મ્યુલા પહેલા જ લેક્ચરમાં સીધી એક્સેપ્ટ કરી હતી. મેં કીધું તમને આગળ પ્રૂવ કરાવડાવીશ. પણ એ બધું આપણે કંડક્ટર નામના ટોપિકની અંદર સમજવાના છે, કે આપણે જવાનો છે, બાકી છે. પણ અહીંયા તમે સમજવા જાઓ તો એક વાત સમજજો કે કોઈ બી આવી રીતનો મેટલ કંડક્ટર લઉં, માની લો મેટલનો સ્પીયર છે, અહીંયા એમ કહી દઉં છું કે આ જે છે છોકરાઓ મેટલ સ્ફિયર છે, તો મેટલનો કંડક્ટર હોય, એક કંડક્ટર છે, તો કંડક્ટરમાં તમને ખબર જ છે કે હું જે ચાર્જ આપું એ બધું એની સરફેસ પર જ જવાનું, આવી રીતના વ્યૂ જવાનું. હવે માની લો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી મારે Q0 ચાર્જને અહીંયા અંદર સુધી લાવવો છે, તો વર્ક ક્યાં સુધી કરવું પડે? સરફેસ સુધી. આપણને ખબર જ છે કે કંડક્ટરની અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ કેટલો હોય? જેટલો સરફેસ પર હોય. તો ધેટ મીન્સ કે સરફેસ પર બધી જ જગ્યાએ પોટેન્શિયલ, માની લો મારે ઇન્ફાઇનાઇટ થી Q0 ચાર્જને અહીંયા લાવવા માટે જેટલું વર્ક કરવું પડે એટલું જ અહીંયા લાવવા માટે કરવું પડે, જેટલું અહીંયા, એટલું જ અહીંયા, એટલું જ અહીંયા, બધી જગ્યાએ વર્ક સમાન કરવું પડે. તો ધેટ મીન્સ કે આ દરેક Q0 ને ઇન્ફાઇનાઇટ થી લાવવા માટે કરવું પડતું વર્ક, ધેટ ઇઝ યોર પોટેન્શિયલ. કારણ કે હવે તો આ ડેફિનેશન કઈનું થાકી ગયો છું કે પોટેન્શિયલ એટલે ખરેખર વર્ક જ થયું. હજી મને ખબર છે કે હું અઠવાડિયું પૂછીશ ને પોટેન્શિયલ હું, તો એનો જવાબ નહીં હોય, વર્ક જ છે આ. તો મારે બધા લાવવા માટે વર્ક સરખું કરવું પડે. ધેટ મીન્સ કે આ બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ થઈ ગયું, તો ઇક્વી પોટેન્શિયલ સરફેસ થઈ ગઈ. પોટેન્શિયલ સેમ, ધેટ મીન્સ વોટ? ઇક્વી પોટેન્શિયલ સરફેસ, મિનિંગ જ છે. અને ઇક્વી પોટેન્શિયલ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. તો માની લો અહીંથી પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ જ નીકળવી જોઈએ, એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે. આ એને આમ પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે, આ આમ પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે, આ આમ પરપેન્ડિક્યુલર, આ આમ પરપેન્ડિક્યુલર, આ આમ, બધી જ જગ્યાએ ટૂંકમાં
કોઈ બી, હવે તમે આજે નોટ કરવું હોય મગજમાં, હું પ્રૂવ કરાવડાવીશ, તો એટલું યાદ રાખજો કે કોઈ બી મેટલ સ્ફિયર લ્યો તો એ મેટલ સ્ફિયરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ હોય, એટલે મેટલ સરફેસ itself a equipotential surface. Metal surface itself a equipotential surface, and we know that electric field lines may be zero on equipotential surface, or electric field lines must strike perpendicular to equipotential surface. કાં તો ઇક્વિપોટેન્શિયલ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મે બી ઝીરો હોઈ શકે, એવું ક્યારે મેં તમને સમજાવ્યું હતું. અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરવી પડે, કારણ કે તો જ આપણે સમજ્યા હતા કે વર્ક ઝીરો થાય ને પોટેન્શિયલ સેમ થાય. તો અહીંયા એને લખીને આપ્યું છે, આ મેં ડિસ્કશન એટલા માટે અહીંયા કર્યું કે અહીંયા મને લખીને આપ્યું છે કે ભાઈ આ તમારો કંડક્ટર છે, તો કંડક્ટર એના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે એની એને બાય પોઝિટિવ ચાર્જ આપી દીધો. પોઝિટિવ ચાર્જ આપી દીધો. પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય, આઉટવર્ડ જ છે. પણ અહીંયા જ તમે જો તમારી પાસે મોડ્યુલ હોય તો મોડ્યુલમાં ઓપન કરો, કારણ કે અહીંયા તમને નહીં દેખાય, આની ક્વોલિટી નબળી છે. ક્લાસરૂમમાં ભણાવતો હોય તોય મારે, જો તમારી પાસે મોડ્યુલ હોય પહેલા ચેપ્ટરનું, તો ટોપિક 8 અને 9 નો ક્વેશ્ચન નંબર 11 ઓપન કરજો. એની અંદર ટોપિક 8 અને 9 નો ક્વેશ્ચન નંબર 11 ઓપન કરજો અને ચેક કરો કે કંડક્ટરના મેં પોઝિટિવ ચાર્જ આપ્યો, એની સરફેસ પર ગયો, પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય, પણ ઈ મેટલ સરફેસ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એના પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. આ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જો પરપેન્ડિક્યુલર નથી, જો ત્યાં તમને મેં જે શો કર્યું ને, તમને આ કલર દેખાય જ ને બધાને, મેં ત્યાં કઈ લાઈન દેખાડી ખબર પડી ને, અહીંયા ટૂંકમાં અહીંયા ને જો ટેન્જન્શિયલ જેવું લાગે છે સરફેસ. હા, આને હું આમ પરપેન્ડિક્યુલર મસ્ત કહીએ ગયો, હાલો આ પરપેન્ડિક્યુલર છે, માની લો કદાચ મને અહીંયા ઘણી બધી લાઈન નથી દેખાતી, પણ આ તો નથી જ, તો આ ન આવી શકે. કારણ કે જો કંડક્ટર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોઈ પણ પોઈન્ટ પાસે એને પરપેન્ડિક્યુલર હોય છે. અચ્છા, પછી આમાં જોવો છોકરાઓ, અહીંયા બી પોઝિટિવ ચાર્જ છે, અહીંયા બી પોઝિટિવ ચાર્જ છે, આમ પોઝિટિવ ચાર્જ, આમ પોઝિટિવ ચાર્જ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પોઝિટિવ ચાર્જમાંથી ઓરિજિનેટ થાય તો પોઝિટિવમાં થોડી ટર્મિનેટ થાય, જો તમે કાં તો નેગેટિવમાં ટર્મિનેટ થાય અથવા ઇન્ફાઇનાઇટ ટર્મિનેટ થાય. અહીંયા તો પોઝિટિવમાં ટર્મિનેટ થતી દેખાની છે, તો આ નો આવી શકે. સી, આ કાલે આપણે ભણ્યા હતા, યાદ કરો ને, બે પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેમ ડ્રો કરાય, મેં યાદ કરો કે અહીંથી છોકરા આમ જતું હોય નાના ડિસ્ટન્સ સુધી રેડિયલ રેન્જ, પછી ડિસ્ટોર્ટેડ થઈ જાય, ડિસ્ટોર્ટેડ એટલે વિકૃત થઈ જાય, પછી ડિસ્ટોર્ટેડ મેં કાલે તમને આમ સમજાવ્યું હતું, તમે યાદ કરો કે એક +2q હતો અને સામે -q હતો. તો મેં એવું કીધું હતું કે આની ફિલ્ડ લાઇન્સ આમ લોંગ ડિસ્ટન્સ સુધી આમ થાય, અહીંથી આ તો સીધી વહી જાય, આમ છેલ્લે ટર્ન લે, પછી તો બધું આપણે આમ બહાર ટૂંકમાં આમ લેતા હતા. અચ્છા, બે સેમ હોય તો મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા +q હોય, અહીંયા -q હોય, તો આની લાઈન આમ આવે, અહીંથી આમ એક્ઝેક્ટલી વચ્ચેથી ડિસ્ટોર્ટેડ, અને બે પોઝિટિવ હોય રિપલ કરીને દૂર જાય, તો અહીંથી આન્સર આપણને સી કરેક્ટ દેખાય છે. કરેક્ટ આવી ગયો, પણ તોય આપણે બાકીના જોઈએ તો ખરી. ડી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોઈ ક્લોઝ લૂપ બનાવે જ નહીં, મેં કાલ કીધું હતું. પણ યાદ રાખવાનું, કોની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ? સ્ટેટિક ચાર્જને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોઈ ક્લોઝ લૂપ ન બનાવે. અને આવી રીતના ફિલ્ડ લાઇન્સ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે જ નહીં. કાલે આપણે ભણ્યા હતા, ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ટુ ઈચ અધર. તો ડાયરેક્ટલી આમાં તમારી પાસે ઓપ્શન સી આવી જાય છે. પછી અ મેટાલિક સોલિડ સ્ફિયર, આ તમે અત્યારે સમજાયો એ ટોપિક પર જ છે. અ મેટાલિક સોલિડ સ્ફિયર જો કે છે, મેટાલિક છે અને સોલિડ સ્ફિયર છે, ઓકે, ઇઝ પ્લેસ્ડ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ દેખાય છે, બધી ફિલ્ડ લાઇન્સ એકબીજાને પેરેલલ છે, ઇક્વિડિસ્ટન્સ છે. The lines of force follow the path as shown in figure. તો આ છોકરાઓ જો મેટલ હોય, તો મેટલના પોઈન્ટ પર બસ મારું તમને પહેલા કહેવાનું એમ છે કે મેટલની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. આખું આપણે કંડક્ટરનું એક યુનિટ ભણશું, બધું કેવિટી વાળું ઘણું બધું એમાં સમજશું. એ બીજા ચેપ્ટરમાં આવે છે. આપણું આખું અલગ યુનિટ છે કે આપણને એટલું તો ખબર જ છે કે ભાઈ કંડક્ટરની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. પણ
તમે વિચાર કરો કે ભાઈ ફિલ લાઇન્સ તો એને પરપેન્ડિક્યુલર પેનિટ્રેટ થવી પડે, સોરી સ્ટ્રાઇક કરવી પડે. શું આ પરપેન્ડિક્યુલર છે? ના ના. શું આ પરપેન્ડિક્યુલર છે, પણ ફિલ લાઇન્સ એમાંથી પાસ ન થાય ને, કારણ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. આ એની અંદરથી પાસ થઈ ગઈ, નો હાલે. જો અહીંયા તમે જોજો બધા મોડ્યુલમાં, જો અહીંયા આવો ટર્ન છે, અહીંયા પરપેન્ડિક્યુલર થયું, અહીંયા સાઈડ આવો ટર્ન છે અને પરપેન્ડિક્યુલર થયું. એટલે તમને પૂછે છે the line of force follow the path as shown in figure is as 4. પહેલો કેમ ન આવે? ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પહેલી રીતે કેમ ન હોઈ શકે? કારણ કે મેટલ સરફેસ પર પરપેન્ડિક્યુલર હોવી જોઈએ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે. બીજી ત્રીજી કેમ ન આવે? કારણ કે મેટલની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અંદરથી પાસ જ ન થઈ શકે ને, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડને શો કરે છે. હું એમ કહું છું મેટલની અંદર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો ફિલ્ડ લાઇન્સ કેમ કરી ભાઈ? ન આવી શકે. એટલે બીજું ત્રીજું તો એમ કેન્સલ થઈ ગયું. ચોથો આન્સર શું કામ આવે? કારણ કે એનો શેપ જો તમે, જ્યાં ઈ ટર્મિનેટ થાય છે જ્યાંથી ઓરિજિનેટ થાય છે પરપેન્ડિક્યુલર છે. ટૂંકમાં મેટલ સરફેસ પર નોટ ક્યાંય લખવી હોય તો લખી નાખજો નોટના ફોર્મમાં કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મસ્ટ બી ઓરિજિનેટ or terminate on metal surface या कंडक्टर તમે જે લ્યો એ surface perpendicular to electric field lines must be originate or terminate on metal surface perpendicular to every point of surface. Every point of surface. ટૂંકમાં એ પરપેન્ડિક્યુલર જ ઓરિજિનેટ થવી જોઈએ કે ટર્મિનેટ થવી જોઈએ. પાછો કહી દઉં છું, બીજું ત્રીજું શું કામ નહીં આવે? કારણ કે અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. શું કામ થાય? ઘણું બધું તમને સમજાવી ચૂક્યો છું. એના વિશે આપણે હજી ઘણું બધું ડેપ્થ ભણવાની પણ બાકી છે. ચલો નેક્સ્ટ. પછી આમાં તો ખબર પડી જાય છોકરાઓ, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડેન્સ હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોય, જ્યાં લેસ ડેન્સ હોય ને ઓછું હોય. એ અને બી પાસે સોરી એ અને સી પાસે તો ડેન્સ સેમ જ છે, તો ઈએ ઇઝ ઇક્વલ ટુ ઈસી થાય. ઈએ ઇઝ ઇક્વલ ટુ ઈસી થાય અને ઈ પાછું બી કરતા વધારે થાય, એટલે એ ઈ અને ઈસી પાસે વધારે હોય બટ ઇટ ગ્રેટર ધેન બી હોય, એટલે એ ઈએ ઇઝ ઇક્વલ ટુ ઈસી બટ ઇટ ગ્રેટર ધેન બી. Some of the electric field lines of an electric dipole are given in figure. Select the correct statement. તો યાર તમને ખબર જ છે ને, પ્લસ માંથી માઇનસ માં જાય છોકરાઓ. They are two closed loop. ના ક્લોઝ લૂપ નો આવે. They do not form closed loop છોકરાઓ. કારણ કે એને અચ્છા ઇલેક્ટ્રિક ડાયપોલ કીધું છે, તો ડાયપોલ અત્યારે હું તમને આજે જ ભણાવું છું, એટલે આ એક ક્વેશ્ચન અત્યારે આપણે ભણાવ્યા પછી તમને સમજાઈ જશે. ડાયપોલ શું છે અત્યારે સમજાવું છું. ઓકે, આ પીવાયક્યુ છે, જો પાછો પીવાયક્યુ એવું. અ લોંગ સિલિન્ડ્રિકલ શેલ, સિલિન્ડ્રિકલ શેલ ટૂંકમાં સિલિન્ડર હશે તેનો આપણને ક્રોસ સેક્શન આપ્યો છે. ખરેખર સિલિન્ડર આવું હોય બટ એનો ક્રોસ સેક્શન અહીંયા આપણને આ રીતના ડ્રો કરીને આપ્યો છે. હું એનો ક્રોસ સેક્શન છોકરાઓ ડ્રો કરી નાખું. એક સિલિન્ડ્રિકલ શેલનો ક્રોસ સેક્શન છે છોકરાઓ. carries positive surface charge sigma in the upper half and negative surface charge minus sigma into below half. ટૂંકમાં અહીંયા છોકરાઓ ઉપર તમે જોવા જાવ ને તો પ્લસ સિગ્મા છે, અહીંયા પ્લસ સિગ્મા છે. નીચે જોવા જાવ ને તો માઇનસ સિગ્મા છે. The electric field lines around the cylinder will look like figure given in. અચ્છા, તમને ક્લિયરલી કીધેલું છે cylindrical shell carries positive surface charge upper and negative surface charge minus. The electric field lines around the cylinder will look like figure. Figure are symmetric and not drawn into scale. ટૂંકમાં છોકરાઓ અંદર તો ક્યાંય ચાર્જ છે જ નહીં. હવે અહીંયા છોકરાઓ એને પોઝિટિવ સરફેસ ચાર્જ કીધો છે, તો પહેલા તો જો આપણે 1 by 1 કરતા બધા ઓપ્શન જોવાના શરૂ કરીએ. હવે અહીંયા પેલા ડી ઓપ્શન લઈએ, તો ડી માં તો શું થાય છે, ડી ઓપ્શન થી ચેક કરવાનું શરૂ કરીએ તો એમાં આમ જાય, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ ગઈ આમ ગઈ આમ ગઈ આમ ગઈ. અચ્છા, પોઝિટિવ માંથી નીકળે તો નેગેટિવ માં જવું જોઈએ.
પોઝિટિવ માંથી નીકળે તો નેગેટિવમાં વ્યૂ જવું પડે. આ તો શું થયું, ડી માં તો જો પોઝિટિવ માંથી નીકળીને પછી ક્યાંક ઇન્ફાઇનાઇટે જાય એવું દેખાય છે. હા, પોઝિટિવ માંથી ઓરિજિનેટ થાય તો ટર્મિનેટ ઇન્ફાઇનાઇટ થાય, બટ કન્ડિશન એ કે આજુબાજુ કોઈ નેગેટિવ ન હોવો જોઈએ. જેની પોઝિટિવ ની નીચે જ નેગેટિવ છે, તો ડી તો કોઈ દિવસ આવી ન શકે ભાઈ, સોરી ડી નો આવી શકે. સી માં એમ જ છે, જો ને સી માં પોઝિટિવ માંથી ઓરિજિનેટ થયું, સી માં પોઝિટિવ માંથી ઓરિજિનેટ થયું, પછી આમ જો ને અહીંથી આમ જ વ્યૂ જઈશ ખરેખર. આમ છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે, તો અહીંથી આમ થોડું જવું પડે, આમ આવવું પડે ને યાર, આમ આવવું પડે ને યાર. મેં એવું કીધું ખબર પડી ને, પોઝિટિવ માંથી ઓરિજિનેટ થાય, નેગેટિવ માં ટર્મિનેટ થાય, તો આમ આવવું પડે. તો સી બી નો હોય છે કે આ તો ઇન્ફાઇનાઇટ વ્યૂ ગયું. હલો, એ અને બી આમાં બે માં પોઝિટિવ માંથી ટૂંકમાં એ અને બી માં આ કેસની અંદર તમે ચેક કરવા જાઓ, અહીંયા આવી રીતના પોઝિટિવ ચાર્જ છે છોકરો, તો બે માં પોઝિટિવ માંથી ઓરિજિનેટ થાય ને નેગેટિવ માં ટર્મિનેટ થાય છે. આમ જ છે. પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ, નેગેટિવ માં ટર્મિનેટ થાય. અહીંથી આમ નેગેટિવ માં આવતી હશે. એ અને બી માંથી કોક નામ મેં ડ્રો કરી નાખી એટલે એમ લાગ્યું કે સાહેબ બી જેવી ડ્રો કરી એટલે બી કહી દે. એ અને બી માં ડિફરન્સ શું છે, હાલો એ કોઈને ઓબ્ઝર્વેશન પડતું હોય તો કહી શકે કે એ અને બી માં શું ડિફરન્સ છે અને શા માટે બી આવે ને શા માટે એ નો આવે. હા, ભુજમાંથી બેટા એવું આપણને આમાં એને ક્યાં કીધેલું છે કે આ મેટલ સરફેસ છે. એ તો મેટલ સરફેસ હોય તો એના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. યુ આર રાઈટ. મેં પહેલા જ કીધું, જો ક્યાં લખ્યું છે. અચ્છા, શેલ છે, તમે એમ કહો સાહેબ ચાર્જ સરફેસ પર જ છે, પણ શેલ હોય તો નોન કન્ડક્ટિંગ હશે તો સરફેસ પર જ હશે ને. યસ, રાજકોટ ગુરુકુળ. हेलो सर, હા બેટા, પેલી ફિગર એ છે જે આપણે +2q ચાર્જ ને -q ચાર્જમાં આપણે જે પ્રમાણે ફિગર દોરી હતી ને પેલી ફિગર એ રીતના થાય છે. અને બીજી ફિગર ઉપર જેટલા પ્લસ ચાર્જ છે એટલા જ નીચે માઇનસ ચાર્જ છે, એટલે સીધી રીતના વળી જશે, કઈ ખૂણો બનાવવા નહીં જાય. ઓકે, ગુડ ટ્રાય. બટ યાદ કરો, મેં તમને એમ કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરીએ તો આપણને એ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપે. માની લો અહીંયા જે છે એ હું આ તમારો મેં સિલિન્ડ્રિકલ શેલ ડ્રો કરી, અહીંયા તમારું એ પોઈન્ટ લઈ લઈએ, ચાલો આ પી પોઈન્ટ લઈ લઈએ. અચ્છા, પોઝિટિવ ચાર્જ બધાને કારણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય. માની લો એનો જ હું લઉં, પહેલા માની લો આ પ્લસ માટે અને આ માઇનસ માટે આ ટૂંકમાં લાઈન ડ્રો કરી નથી, અપર મોસ્ટ સેકન્ડ પોઝિટિવ ચાર્જ ને સેકન્ડ નેગેટિવ માટે લઉં તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ આવશે, નેગેટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્સ આવશે. આ E ડ્યુ ટુ પ્લસ ક્યુ, ધીસ ઇઝ E ડ્યુ ટુ માઇનસ ક્યુ. અચ્છા, બે ચાર્જ તો સેમ જ છે, તો આનું નેટ ક્યાં આવે? આનું નેટ તો કે ભાઈ પાયથાગોરસ એમ કે સોરી બાય પેરેલોગ્રામ રૂલ આપણે એવું કહી શકીએ કે અહીંયા આવે, ધેટ ઇઝ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો શું હું આ પોઈન્ટ પાસે અહીંયા ગમે ત્યાં ટેન્જન્ટ ડ્રો કરું તો ટેન્જન્ટ નેટમાં આવે છે? યસ આવે છે. અચ્છા, અહીંયા હું ટેન્જન્ટ ડ્રો કરું, જો આમ જાય, કલર બદલાઈ ગયો એટલે નહીં દેખાનું હોય, અહીંયા હું ટેન્જન્ટ ડ્રો કરું તો આમ જાય ને. હેલા ખબર પડી મેં શું કીધું ભાઈ? હેલો મોરબી, ઓકે, મોડાસા, ભુજ, પછી જુનાગઢ જય ગિરનારી, રાજકોટમાં ભાઈ લોગ, ભાઈ મિશવ તને, બે જામનગર, વડોદરા ભાઈલી. ટૂંકમાં તમે ગમે એ લો કે સાહેબ, જો ઉપર નીચેનું તમે લીધું એટલે આ લો તમે તારે અહીંયા નજીક ના લો, આ પ્લસ આ માઇનસ,
તો નજીકનો પોઈન્ટ, પોઝિટિવનું રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવનું રેડિયલી ઇનવર્ડ્સ, નેટ આમ આવશે. તો આમ જ ડ્રો કરીશ, કારણ કે ટેન્જન્ટ ડ્રો કરી તો એ ટેન્જન્ટ કોઈ પણ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન શો કરવો જોઈએ. ધેટ્સ વાય યોર કરેક્ટ આન્સર ઇઝ હિયર બી. આ નો આવે. ઓકે, ટૂંકમાં કાલે મારે તમને જે મોડ્યુલના અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરવા જેવા હતા, જેમ કે આમાં લાસ્ટ ક્વેશ્ચન જ છે JEE 2015 નો, તો તમને ડાઉટ થાય કે આ બે માં, કારણ કે આમાં એવું કીધું નથી યાર કે પરપેન્ડિક્યુલર આ શેલ તમારી મેટાલિક શેલ છે, એવું ક્યાંય આઈડિયા નથી આવતો, તો હું ઈ લોજિક થી આમાં ન ચાલી શકું. હવે આપણે છોકરાઓ કાલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની ભણ્યા હતા, આજે એક આપણે ટોપિક શરૂ કરી છે, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ડાયપોલ. તમે કેમેસ્ટ્રીમાં ભણીને આવ્યા છો, ઇલેક્ટ્રિક ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, રાઈટ? તો ઈ ટોપિક આજે આપણે અહીંયા શરૂ કરી. હેડિંગ આપી દઉં હું, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ડાયપોલ. વિદ્યુત ડાયપોલ આને કહેવાય. પહેલા આને હું ડિફાઇન કરું કે ઇલેક્ટ્રિક ડાયપોલ કહેવાય કોને, પછી આપણે એની ડાયપોલ મોમેન્ટ વિશે પણ સમજણ લઈશું. ઇલેક્ટ્રિક ડાયપોલ, electric dipole is a neutral system, is a neutral system. Electric dipole is a neutral system of which have two equal and opposite charges separated very close to each other. Electric dipole is an neutral system which have two equal and opposite charges separated very near to each other. ટૂંકમાં છોકરાઓ વેરી નિયર ટુ ઈચ અધર ઈ વર્ડ લખવા પાછળ મારું લોજિક એટલું જ છે, યા વેરી સ્મોલ સેપરેશન, નિયર ટુ ઈચ અધરની જગ્યાએ વેરી સ્મોલ સેપરેશન એવું આપણે કરી નાખીએ કે જેથી કરીને તમને મારે જે સમજાવવું છે હું સમજાવી શકું. વેરી સ્મોલ સેપરેશન. ટૂંકમાં ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ ખરી મેં લખ્યું છે, ઇઝ એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ, વિદ્યુતીય રીતે ટૂંકમાં ઇઝ એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સિસ્ટમ which have two equal and opposite charge placed at very separated very small separation. તો અમે ઇલેક્ટ્રિક ડાયપોલની ડેફિનેશન કીધી. ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સિસ્ટમ which have two equal and opposite charges separated very small separation, located at very small separation. સેપરેટ બે વખત આવ્યું ને એટલા માટે ચેન્જ કરી નાખો. Located at very small separation. પહેલા તો તમે વિચાર કરજો, હવે આને આખું તમને સમજાવું કે હું એક છોકરો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચાર્જ લખું છું. પહેલા ઇલેક્ટ્રિક ડાયપોલ, ડાય એટલે બે થાય, મોનો એટલે એક, ડાય એટલે બે, ટ્રાય એટલે ત્રણ, ટેટ્રા એટલે ચાર, પેન્ટા એટલે પાંચ, હેક્ઝા એટલે છ. તો અહીંયા ડાય નો મિનિંગ બે જ થયો. ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે ઇલેક્ટ્રિકલી બે પોલ થયા, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો ડાય એટલે બે, પોલ એટલે એક પોઝિટિવ પોલ આવશે, એક નેગેટિવ પોલ આવશે. તો ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સિસ્ટમ. ન્યુટ્રલ કેમ? કારણ કે જેટલો પોઝિટિવ ચાર્જ હશે એટલો જ નેગેટિવ હશે, તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ થઈ ગયું, તો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જ સિસ્ટમ વિચ હેવ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જીસ. ઇક્વલ એટલે મેગ્નિટ્યુડ વાઇઝ ઇક્વલ અને ઓપોઝિટ એટલે નેચર વાઇઝ ઓપોઝિટ, એક પ્લસ હોય ને એક માઇનસ હોય.
લોકેટેડ એટ વેરી સ્મોલ સેપરેશન, તો જ તમે ઇલેક્ટ્રિક ડાયપોલ ભણશો. તમે ઇલેક્ટ્રિક ડાયપોલ નહીં ભણો. તમે ઇલેક્ટ્રિક ડાયપોલ નહીં કહી શકો. તમને હું જો કે કઈ ફેર ન પડે યાર, હાલે બધું. બાકી જે લોકો હમણાં તે મારે અહીંયા પેલા 13th વાળા છે, તો એક ઇરોડોનો ક્વેશ્ચન અમે સોલ્વ કરતા હતા. એમાં જો તમે ડાયપોલમાં તમને આખે આખું એક પ્રૂફ આપીશ, એ મુજબ તમે જોશો તો ત્યાં આન્સર ન આવે, નેગ્લેક્ટ કરવામાં. બાકી તમારો આન્સર આવે. પણ આ તો બધું બહુ ડેપ્થની વાત છે. જનરલી આવું કાંઈ શું છે કે કોઈને ઇન્ટરેસ્ટ હોતો નથી. આપણે તો શું છે, ઇક્વેશન આવે ને વેલ્યુ પુટ કરો, જવાબ આવે એટલે આપણું કામ પતે. પણ સમજો, હું તમને સમજાવી રહ્યો છું. હવે મારી ડ્યુટી છે, જાણવું ન જાણવું, સાંભળવું ન સાંભળવું તમારી ચોઈસ છે. કે ઇલેક્ટ્રિક ડાયપોલ તો જ આવે. પહેલા તો ઇલેક્ટ્રિક ડાયપોલને કારણે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણવાનો છું. ઇલેક્ટ્રિક ડાયપોલ કઈ રીતે બને? પહેલા તો આનું જરૂરિયાત હું કામ પડી? તો કે પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ. માની લો 2 માઇક્રોકુલમનો પોઝિટિવ ચાર્જ લીધો અને 2 માઇક્રોકુલમનો નેગેટિવ ચાર્જ લીધો, તો ઇક્વલ થઈ ગયા, ઓપોઝિટ થઈ ગયા, રાઈટ? અને સ્મોલ સેપરેશન રાખી દો એટલે તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ બની ગઈ. હવે માની લો હું તમને એમ કહું કે અહીંયા આપણી પાસે આવી રીતનો પ્લસ ક્યુ ચાર્જ છે અને અહીંયા આ તમારો પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ. બંને વચ્ચેનું સેપરેશન L જેટલું છે. આમાં નેટ ચાર્જ 0 જ છે એટલે મેં લખ્યું છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. વિદ્યુતીય રીતે તટસ્થ જ છે, જેટલો પોઝિટિવ છે એટલો નેગેટિવ છે, નેટ 0 જ. બટ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો ઘણાને તો પેલા ઈ જ નો મેળ પડે. લે સાહેબ, નેટ ચાર્જ 0 અને સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે? હોઈ શકે. એટલે કેમ? તમે જોવો તો માની લો આ પોઈન્ટ તમને કહું, આ P પોઈન્ટ લીધો મેં, તો P પોઈન્ટને કારણે આ પોઝિટિવ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ નહીં જાય અને નેગેટિવને કારણે ઈ પોઈન્ટ પાસે રેડિયલી ઇનવર્ડ્સ નહીં આવે. બેના મેગ્નિટ્યુડ થોડા ને સેમ હશે, કારણ કે પ્લસ ક્યુ થી P પોઈન્ટ નજીક છે, તો સ્મોલ આર ડિસ્ટન્સ સ્મોલ હશે, તો કે ક્યુ બાય આર સ્ક્વેર કરશો તો સ્મોલ આર નાનું હશે, એટલે પ્લસ ક્યુ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાર્જ મળશે અને માઇનસ ક્યુ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્મોલ મળશે. તો 0 નો સાહેબ બેની વચ્ચેના પોઈન્ટ પર ત્યાં 0 છે, પણ મારે તો ડાયપોલને કારણે એની બહાર જ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. મારે વચ્ચે ક્યાંય ફાઇન્ડ જ નથી કરવું. અહીંયા તમે લઈ લો, માની લઈ લો આ P પોઈન્ટ માઇનસ ક્યુ ને કારણે વધારે હશે, પ્લસ ક્યુ ને કારણે ઓછું હશે, રેડિયલી આઉટવર્ડ, તો નેટ તો આવશે જ. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ જે છે એ છોકરાઓ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે, પ્લસ એટલો જ માઇનસ, બટ એને કારણે એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ન્યુટ્રલ હોવું એટલે આ તમને સ્ટેટમેન્ટમાં કે કોઈ જગ્યાએ પૂછી શકે, ઇફ એની સિસ્ટમ હેઝ નેટ ચાર્જ 0, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ, then they have electric field in its surrounding. They may have electric field in its surrounding. Correct? અને એ આજુબાજુ કદાચ એને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે. તો પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ. અચ્છા, આ એમ કહું છું કે આ ડાયપોલ નથી, તમે એમ ન કહી શકો ડાયપોલ છે. તમે ડાયપોલ એમ કહી શકો કે હું માની લો આને કારણે આ P પોઈન્ટ પાસે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માંગુ છું. આ એનું સેન્ટર લઈ લો, પ્લસ ક્યુ માઇનસ ક્યુ નું જે સેન્ટર છે આ લઈ લો અને અહીંથી આ P પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ R છે ને, R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન L હોય ને, ટૂંકમાં ડાયપોલના કારણે હું P પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માંગુ છું, બટ P પોઈન્ટ બેના ડિસ્ટન્સ કરતા વેરી લાર્જ ડિસ્ટન્સે છે, then yes it is dipole. તો આને હું ડાયપોલ ક્રિએટ કરી શકું, તો આને હું ડાયપોલ કહી શકું. બીજી વાત કે માની લો પ્લસ ક્યુ છે ના માઇનસ ક્યુ છે, આ બે એકબીજાથી 2 સેન્ટીમીટર ડિસ્ટન્સ સેપરેટ થયેલા છે. 2 મીટર રાખો લ્યો ને, તમને પાછું સેન્ટીમીટર એટલે ઘણા એમ નાનું બનશે. અને મારે આને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે આ P ડેશ પોઈન્ટ પાસે, કે જે 2000 મીટરે છે, that is 2 કિલોમીટર લાર્જ ડિસ્ટન્સ પર છે. then yes, then it is dipole. તો એને ડાયપોલ કહી શકું. બટ આ પ્લસ ક્યુ ચાર્જ, આ માઇનસ ક્યુ ચાર્જ એકબીજાથી 5 મીટર સેપરેટ થયેલા છે અને મારે P પોઈન્ટ જે છે એ પણ 5 મીટર જ છે,
જેટલું બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે મારે એ ડાયપોલના સેન્ટરથી એટલા જ ડિસ્ટન્સ છે 5 મીટર જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું, તો તમે હવે આને ડાયપોલ નોટ લઈ શકો. ઇટ ઇઝ ડાયપોલ. અહીંયા આપણે કહી શકીએ નોટ ડાયપોલ. તો ડાયપોલ ન લઈ શકો. ડાયપોલ તમે કહેતા હો તો તમે મેક શ્યોર કરવા જોઈએ કે ડાયપોલને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિસ્કશન તમે વેરી લાર્જ પોઈન્ટ પર કરો છો. બંને વચ્ચેના સેપરેશન કરતા જે ડિસ્ટન્સ છે પોઈન્ટ છે એ વેરી ફાર છે. હવે તમે આખી ડેફિનેશનને સમજો તો તમને ખબર પડે કે ઇલેક્ટ્રિક ડાયપોલ, ઓકે સાહેબ, બે પોલ પોઝિટિવ નેગેટિવ, ઇઝ એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. હા સાહેબ, જેટલો પ્લસ ક્યુ છે એટલો જ માઇનસ ક્યુ છે, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સિસ્ટમ. ઓકે, તંત્ર છે વિચ હેવ, કે જેની પાસે ટુ ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જીસ. હા સાહેબ, ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જીસ લોકેટેડ એટ વેરી સ્મોલ સેપરેશન. તો લોકેટેડ એટ વેરી સ્મોલ સેપરેશન નો મિનિંગ ઈ બે નજીક નજીક હોય એવું જરૂરી નથી. જે પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે એ પોઈન્ટની રિસ્પેક્ટમાં, ઈ ડિસ્ટન્સની રિસ્પેક્ટમાં એલ વેરી સ્મોલ હોવું જોઈએ. જે પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે એના ડિસ્ટન્સની રિસ્પેક્ટમાં બે વચ્ચેનું ડિસ્ટન્સ નેગ્લિજિબલી સ્મોલ હોવું પડે. એટલે આ જે હું હમણાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સિસ ને ઇક્વેટોરિયલ લાઇન પર ને ભણાવીશ ને હું એવું એઝમ્પશન મૂકીશ કે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એલ, તો એલને નેગ્લેક્ટ કરી શકીશ. આવું ઓલવેઝ ન કરી શકું. આ જ કોન્સેપ્ટથી તમે ઇરોડોનો એક ક્વેશ્ચન નંબર 10 કે 11 જ છે ટૂંકમાં, એ સોલ્વ કરવા જાઓ તો તમારો આન્સર ન આવે. કારણ કે આ તો હું લઈ શકું, જો ડાયપોલ છે તો હું નેગ્લેક્ટ કરી શકું. કારણ કે ડાયપોલ માટે હું કહી રહ્યો છું કે લાર્જ ડિસ્ટન્સ પર હશે તો જ આ ડાયપોલ છે. બાકી લખીને આપું છું નોટ ડાયપોલ, પણ ડાયપોલ નહીં કહી શકું. કેમ ડાયપોલ નહીં? કારણ કે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નો આવે ને. પાછું એ ઘણા પ્રશ્ન થાય કેમ નહીં. આ પ્લસ ક્યુ ના કારણે અહીંયા જોવા જાવ તો રેડિયલી આઉટવર્ડ આવી જાય. માની લો સિમ્પલ, અહીંથી આપણે આમ જોવા જઈએ વેરી લાર્જ ડિસ્ટન્સ હોય, અહીંયા એમ કીધું +5 માઇક્રોકુલમ, અહીંયા કીધું -5 માઇક્રોકુલમ. છોકરો હવે અહીંથી માની લો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર છે અને અહીંથી હું 2 સેન્ટીમીટર કહી દઉં તો આ પોઝિટિવનું રેડિયલ ઇનવર્ડ, આ પોઝિટિવનું રેડિયલ આઉટવર્ડ. પણ આનાથી છોકરાઓ ટોટલ કેટલું હવે 2 સેન્ટીમીટર કે 2 mm લઈ લો તમે કે આ બંને વચ્ચેનું 2 સેન્ટીમીટર છે અને આ 2 સેન્ટીમીટર દૂર રાખી દઉં તો મેગ્નિટ્યુડમાં એટલો કઈ વાસ્ટ ડિફરન્સ નહીં આવી શકે. તમને એવું લાગશે કે એની નેટ ઇફેક્ટ 0 ને ઇક્વલ છે. ધેટ્સ વાય મેં કીધું હતું કે આમ જો હોય તો આ નોટ ડાયપોલ. પ્લસ ક્યુ માઇનસ ક્યુ એકબીજાથી સેપરેટ થયેલા છે 5 મીટર પર, અને હું ડિસ્કશન કરી રહ્યો છું બી 5 મીટર પર, તો આ નોટ ડાયપોલ. ચાલો, ઘણું બધું મેં તમને આમાં એક્સપ્લેન કર્યું. હવે આપણે લખીએ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ઓલું મેં ઇલેક્ટ્રિક ડાયપોલ કીધું તો હું ડાયપોલ મોમેન્ટ બનાવી રહ્યો છું. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. સાહેબ આ મોમેન્ટ શું છે? એની કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી. જ્યારે મોમેન્ટ આવ્યું ને, મોમેન્ટ ઓફ માસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ફોર્સ, મોમેન્ટ ઓફ લિનિયર મોમેન્ટમ, એંગ્યુલર મોમેન્ટમ એટલે આપણે કીધું હતું કોણીય વેગમાન એટલે મોમેન્ટ ઓફ લિનિયર મોમેન્ટમ, ત્યારે એના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી મલ્ટીપ્લાય કર્યું છે. યાદ કરો તમે. માની લો એંગ્યુલર મોમેન્ટમ એટલે આપણે કીધું હતું મોમેન્ટ ઓફ લિનિયર મોમેન્ટમ mv અને એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r કરી નાખ્યું તો mbr થઈ ગયું હતું. પછી ટોર્ક એટલે આપણે કીધું હતું મોમેન્ટ ઓફ ફોર્સ, બે ફોર્સ હતા એની વચ્ચેના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r ને આપણે કરી દીધું હતું એટલે r ક્રોસ f થઈ ગયું હતું. પછી તો કે બીજું ક્યાં આવ્યું હતું? અચ્છા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ફોર્સ, મોમેન્ટ ઓફ ટોર્ક, પછી મોમેન્ટ ક્યાં આવ્યું હતું? અચ્છા, માસ મોમેન્ટ આવ્યું હતું. માસ મોમેન્ટ દળ મેં કીધું હતું યાદ કરો. તો એમાં આપણે mi × ri² એનો સ્ક્વેર કરીને આપણે કરી નાખ્યું હતું. યાદ કરો. mi વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. માસ મોમેન્ટ એટલે mi ri વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. સેન્ટર ઓફ માસની મેં ડેફિનેશન આપી હતી. તો અહીંયા ri એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હતું. તો ટૂંકમાં ડિસ્ટન્સથી મલ્ટીપ્લાય કરવાનો છોકરો. તો અહીંયા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એટલે કાંઈ નહીં. હું ઇલેક્ટ્રિક ડાયપોલને જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીશ ત્યારે એની
એનું બિહેવિયર કેવું છે, એનું બિહેવિયરને ઇન્ડિકેટ કરતી એની પ્રોપર્ટી. મોમેન્ટ ધેટ મીન્સ ઇટ્સ પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ, કે જ્યારે આપણે એને whenever we place electric dipole in an external electric field, then that moment shows the property of dipole. કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી છે કે એ કેવું બિહેવિયર કરે છે, રોટેટ થાય છે કે નથી થતું, એ રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં છે કે નથી, એ બધું આપણને ત્યાં શો કરશે, જે આપણો કાલનો લેક્ચર છે. એટલે હું અત્યારે શું સમજાયું સાહેબ, તમે એટલું બધું શું બોલ્યા, મોમેન્ટ ક્યાંથી આવ્યો ને હું બોલ્યો, બાકી છેલ્લે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની, P ઇઝ ઇક્વલ ટુ 2aq. તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, અહીંયા છોકરા હું આવી રીતના પ્લસ ક્યુ ચાર્જ લઉં છું, અહીંયા હું આવી રીતના માઇનસ ક્યુ ચાર્જ લઉં છું, હું આ માઇનસ સોરી અચ્છા એટલું ચેન્જ કરી નાખશું, અહીંયા હું માઇનસ ક્યુ લઉં છું, અહીંયા હું પ્લસ ક્યુ લઉં છું, ખાલી મેં ચેન્જ કર્યું, જરૂર નથી તમારે ચેન્જ કરવું તે. અને માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ને કનેક્ટ કરતો હું આવી રીતના એક વેક્ટર ડ્રો કરું છું, અને બંને વચ્ચેના ડિસ્ટન્સને હું 2a વેક્ટર કહી દઉં છું. 2a કયો, l કયો, ચલો l કહી દઉં ઘડીક વાર, પણ તમને હેબિટ હોવી જોઈએ. મેં વેક્ટર ક્યાંથી ક્યાં ડ્રો કર્યો છે, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ છે છોકરાઓ. સેમ ચાર્જ having equal and opposite charges, yes sir, equal and opposite, plus q minus q, l vector. તો આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અહીંયા લખી શકશું, ડાયપોલ મોમેન્ટ એને આપણે p વેક્ટર થી, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ને p વેક્ટર થી શો કરવાના છે. તો યાર મોમેન્ટ એટલે હું અહીંયા ડાયપોલ મોમેન્ટ એટલે ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ, ચાર્જ q. અચ્છા કોનો ચાર્જ લેવાનો સાહેબ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ વાળો ચાર્જ લેવાનો, કારણ કે આપણે તો શું કહીએ છીએ છોકરો, મેગ્નિટ્યુડ, આપણે તો હેવિંગ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ, તો ઇક્વલ એટલે મેગ્નિટ્યુડ વાઇઝ ઇક્વલ, એટલે પ્લસ ક્યુ, જે પ્લસ હોય ને પ્લસ ચાર્જ, કારણ કે તમારી ડાયપોલ હશે એમાં પોઝિટિવ હશે નેગેટિવ હશે. તમારે p ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા લખતા હો ત્યારે કોના ઉપરનો ચાર્જ લેવાનો, પ્લસ વાળો ચાર્જ લેવાનો q ઇન્ટુ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, ધેટ ઇઝ l વેક્ટર. તો છોકરાઓ વેક્ટર ક્વોન્ટિટી છે, જો ને અમે q ઇન્ટુ l વેક્ટર આવ્યું. તો છોકરાઓ અહીંથી આપણે ડાયપોલ મોમેન્ટનું જેટલું સમજ્યા, આ ફોર્મ્યુલા તમારી સામે આવી ગઈ ડાયપોલ મોમેન્ટની, q ઇન્ટુ l વેક્ટર, ઇન શોર્ટ ચાર્જ ઇન્ટુ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. તો પહેલા તો ઇટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા, જેવી વેક્ટર ક્વોન્ટિટી આવે એટલે ડાયરેક્શન આવે, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન અહીંયા કોની ડાયરેક્શનમાં, l વેક્ટર, અને મેં l વેક્ટર ક્યાંથી ક્યાં ડ્રો કર્યો હતો, માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ. તો આપણે લખી શકીએ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફ્રોમ માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ, ફ્રોમ નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ, ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ. હવે આમાં નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ, તમારું કેમેસ્ટ્રી જે છે એ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પોઝિટિવ ટુ નેગેટિવ લ્યો છો તમે, એમાં કઈ ફેર પડવાનો નથી. તમે કેમેસ્ટ્રીમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પોઝિટિવ ચાર્જ થી નેગેટિવ ચાર્જ લ્યો છો, ફિઝિક્સમાં આપણે નેગેટિવ ટુ પોઝિટિવ લઈએ છીએ, કઈ ફેર નથી પડવાનો, કારણ કે તમે પ્રોટોન ને પોઝિટિવ ગયો છો ને ઇલેક્ટ્રોન ને નેગેટિવ ગયો છો, એની કરતા ઉલટું કીધું હોત તો કઈ ફેર ન પડે, કારણ કે નેગેટિવ ડઝન્ટ શો that charge is less, negative shows that its behavior is opposite to that plus q. નેગેટિવ શું શો કરે કે ચાર્જ થોડો લેસ છે એવું શો કરે છે, એટલે એમાં કઈ ફેર ન પડી જાય, તમે પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ લ્યો કે માઇનસ ક્યુ થી. આપણે ફિઝિક્સમાં નેગેટિવ ચાર્જ ટુ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ ડાયરેક્શન કહેશું. વેક્ટર ક્વોન્ટિટી છે. અચ્છા, પછી એનો યુનિટ આવી જાય ભાઈ, તો કે અમને તેટલી ખબર પડે ચાર્જ છે એટલે એનો યુનિટ કુલમ થાય છે, અને ઓલું તો ડિસ્ટન્સ છે એટલે કુલમ ઇન્ટુ મીટર થાય, એટલે તરત ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવી જાય. કુલમ એટલે આપણે લખી શકીએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો આપણે એમ્પિયર એટલે A1 કહેતા હોય, I1 એ કહી શકો તમે કરંટ એટલે I1 T1 અને L1, કારણ કે મીટર છે છોકરા, એટલે I1 T1 L1. અચ્છા, તમે કેમેસ્ટ્રીમાં એક એક્સ્ટ્રા આવું ભણો છો, 1 dB, 1 dB is equal to સાહેબ 3.3 into 10⁻³ કુલમ ઇન્ટુ મીટર થાય. તમે કેમેસ્ટ્રીમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટનો યુનિટ ડીબે માં કહો છો, તો એ ડીબે અને કુલમ ઇન્ટુ મીટર વચ્ચેનો મેં તમને રિલેશન દેખાવી દીધું.
ડાયરેક્શન મેઇન છે છોકરાઓ કે તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ હશે. મેઇન ડાયરેક્શન છે. કે ભાઈ નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ. ટૂંકમાં હું તમને કહી દઉં કે અહીંયા છોકરાઓ તમારી પાસે આવી રીતનો માઇનસ ક્યુ ચાર્જ છે અને અહીંયા તમારી પાસે આવી રીતનો પ્લસ ક્યુ ચાર્જ છે. હું એમ કીધું છું બંને વચ્ચેનું ડિસ્ટન્સ હવે 2a છે. હું કહી રહ્યો છું બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a છે. અચ્છા વેક્ટોરિયલ લખવું હોય તો મારે વેક્ટર નેગેટિવ ટુ પોઝિટિવ ડ્રો કરવાનો એટલે 2a વેક્ટર. તો 2a માં તમારે સમજી લેવાનું કે અહીંયા તમારું ઓરિજિન છે, આ ડિસ્ટન્સ ba છે, આ ડિસ્ટન્સ ba છે. તમને માની લો ડાયપોલ મોમેન્ટમાં જે સેમ ચાર્જીસ હેવિંગ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જીસ આ વચ્ચેનું ડિસ્ટન્સ માની લો 5 સેન્ટીમીટર કીધું હોય તો 2a ઇઝ ઇક્વલ ટુ 5 સમજવાનું, a ઇઝ ઇક્વલ ટુ 5 નહીં. ટોટલ ડિસ્ટન્સ 2a અને a. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ p વેક્ટર ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો 2a વેક્ટર ઇન્ટુ કયો ચાર્જ સાહેબ પોઝિટિવ ચાર્જ આમ લખી શકો. એમાં 2a એટલે બંને ચાર્જ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ છે. a પ્લસ a 2a એમ સમજવાનું છે. અને ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં હશે ભાઈ? નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ, ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ. બોલો રેડી બધાને? ચાલો હવે ક્વેશ્ચન પૂછતો જાઉં. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ કારણ કે p ઇઝ ઇક્વલ ટુ 2aq. બસ આના ઉપર જ લડવાનું છે. 2aq યાદ રાખો, ql યાદ રાખો, નો પ્રોબ્લેમ. આપણે મેક્સિમમ યુઝ અને મોડ્યુલમાં જે એક્ઝામ્પલ આપ્યા છે 2aq પરના છે. ચાલો આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈએ. માની લો હું તમને એમ કહી રહ્યો છું છોકરાઓ કે એક અહીંયા તમારી પાસે 2 માઇક્રોકુલમનો ચાર્જ છે જેના કોર્ડિનેટ 1,3,4 છે. મીન્સ કે આ ચાર્જ મેં ભલે આમ ડ્રો કર્યો પણ તમે સમજવું પડે કે એક્સ એક્સિસ પર 1 પર હશે, વાય પર 3 હશે અને ઝેડ માં 4 પર હશે. આવી રીતના ક્યાંક ચાર્જ સ્પેસમાં પડ્યો છે. અને બીજો ચાર્જ જે છે હવે ડાયપોલ હોય તો ઇક્વલ એન્ડ ઓપોઝિટ એટલે -2 માઇક્રોકુલમ જ હોવો પડે. -2 માઇક્રોકુલમ અને એના કોર્ડિનેટ હું લખી નાખું છું છોકરો 2,5,6 આવી રીતના છે છોકરો. અને આ જે છે અચ્છા એક પ્લસ છે ને એક માઇનસ છે તો હું ઓલો એરો ક્યાંથી ક્યાં શો કરું તો કે સાહેબ માઇનસ થી પ્લસ તમે લ્યો છો. આમ આ તમારો 2a વેક્ટર છે પોઝિટિવ ટુ નેગેટિવ. અહીંયા પ્લસ 2q છે, અહીંયા માઇનસ 2q છે તો તમારું 2a વેક્ટર થઈ ગયું. સો ફાઇન ડાયપોલ મોમેન્ટ of this system. કઈ સિસ્ટમ? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સિસ્ટમ. Find dipole moment of this system. And also find its magnitude and also find its magnitude. મારે ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે છોકરા અને એનો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનો છે. ચલો સોલ્યુશન જોઈએ. તો સાહેબ તમે એવું સમજાવ્યું છે કે p વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2a વેક્ટર ઇન્ટુ કયો ચાર્જ લેવાનો સર? પોઝિટિવ ચાર્જ લેવાનો બેટા. 2a વેક્ટર માં તમે ડાયરેક્શન ક્યાંથી ક્યાં કરતા હોય? નેગેટિવ ટુ પોઝિટિવ. તમને ઓલરેડી મેં એવું ભણાવી દીધું છે કે જે જગ્યાએ હેડ હોય વેક્ટરમાં, જે જગ્યાએ હેડ હોય ઈ કોર્ડિનેટમાંથી ટેલના કોર્ડિનેટ ઓલવેઝ સબટ્રેક્ટ કરવાના હોય. વાત આ જ રહેવાની છે. તો અહીંયા હું જોવા જાઉં તો આ 1 માંથી 2 સબટ્રેક્ટ કરવાનું, 2 માંથી 1 નહીં. તો પહેલા x માટે મારે 2a વેક્ટર જગ્યાએ લખી શકીએ 1 - 2 ધેટ મીન્સ -1 i caret, 3 - 5 that means -2 j caret and 4 - 6 that means -2 k caret into કયો ચાર્જ લખો છે? -2 અરે નહીં, પોઝિટિવ પરનો ચાર્જ that is 2 into 10⁻⁻6. સાહેબ સિમ્પ્લિફાય કરો તો જો તો સાહેબ શું આવશે? -1
i કેરેટ -2, અચ્છા માઇનસ ને એવું હોય તો કોમન લઈ લો, 1 i કેરેટ, કામ નામ તમે રાખો, નો પ્રોબ્લેમ, -1 i કેરેટ -2 j કેરેટ -2 k કેરેટ into 2 into 10⁻⁻6 કુલમ into મીટર. That is your answer. આવી ગયો પૂરું. ટૂંકમાં જ્યાં તમારો છોકરાઓ નેગેટિવ ચાર્જ હોય પોઝિટિવ ચાર્જ હોય તો તમારે એરો શો કરી દેવાનો નેગેટિવ ટુ પોઝિટિવ, અને જ્યાં હેડ આવતું હોય એના કોર્ડિનેટમાંથી ટેલના કોર્ડિનેટ સબટ્રેક્ટ કરવાના. સાહેબ આનું મેગ્નિટ્યુડ કે છે તો મેગ્નિટ્યુડ હાવ ઇઝ હિયર, ઓલું તો 2 into 10⁻⁻6 એઝ ઇટ ઇઝ રહેશે. આનું મેગ્નિટ્યુડ શું લખાય તો કે -1 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર. ધેટ મીન્સ મેગ્નિટ્યુડ લખવા જાવ તો 1 + 4 + 4 4 4 8 + 1 9 9 નું 3 તો 3 into 2 6 into 10⁻⁻6 coulomb into meter. That is magnitude. પૂરું થઈ ગયું. હવે આવા તમને મેગ્નિટ્યુડ વાઇઝ આપે તમે ગમે. હવે જો 2a કેમ લખ્યું છે, ઘણી વખત તમારી ચાઈ કરીને હળી કરવા અહીંયા 0,0,0 કહી દે, અહીંયા કઈક કોર્ડિનેટ કે અહીંયા કઈક કોર્ડિનેટ કે. તમારે 2a એટલે ટોટલ લેવાનું છે. ત્રીજી વાર બોલું છું, અમુક સાંભળશે જ નહીં, બેઠા હશે એની દુનિયામાં, એને નહીં એ ખબર પડે કે સાહેબ 2a એટલે ટોટલ ડિસ્ટન્સ કીધું છે. એ એનો હાફ થાય. હવે આવા મોડ્યુલના કેટલા બધા ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકો છો. થોડીક આપણે ટાઈપને ચેન્જ કરીએ. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. હું તમને એમ કહી રહ્યો છું કે આવી રીતના છોકરાઓ એક એક્સ એક્સિસ છે, આવી રીતના એક વાય એક્સિસ છે. અહીંયા જે છે તમારો પ્લસ કેપિટલ ક્યુ ચાર્જ પડ્યો છે, જેના કોર્ડિનેટ a,0,0 હું કહી દઉં છું. ધેટ મીન્સ કે એ ઓરિજિન થી એ જેટલા ડિસ્ટન્સ પર છે. અહીંયા તમારો બીજો પ્લસ ક્યુ ચાર્જ જ પડ્યો છે, જે 0,a,0 ડિસ્ટન્સ પર છે. ધેટ મીન્સ ઓરિજિન થી એનો ડિસ્ટન્સ બી એ છે. અને ઓરિજિન પર એક -2q ચાર્જ પડ્યો છે. ઓરિજિન પર એક -2q ચાર્જ પડ્યો છે. So fine. Find net dipole moment of above system. Net dipole moment of above system. મીન્સ કે છોકરા હું આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ માટે મારે નેટ ડાયપોલ મોમેન્ટ જોઈએ છે. સોલ્યુશન તમને કહી રહ્યો છું. ચલો સોલ્યુશન જોઈએ. અચ્છા, મને જવાબ આપશે જામનગર આર્ય. અનમ્યુટ કરાલ. આ -2q અને +q બે ડાયપોલ કહેવાય કે નહીં? બે ચાર્જ થી બન્યું. કેમ નહીં કહેવાય? ગુડ. બેની વેલ્યુ સમાન. મેં કીધું તું હેવિંગ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ. આ તો શું છે, ઘણા પ્લસ ને માઇનસ ભાયેલું નથી એટલે એને ડાયપોલ કહી દીધી નથી. તો આ -2q ના +q કઈ ડાયપોલ ન બનાવે. આ -2q ના +q કઈ ડાયપોલ ન બનાવે, કારણ કે ડાયપોલ માટે મેં તમને પહેલા કીધું હતું કે હેવિંગ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્जेस. હું એક કામ કરું,
આ -2q ને બે પાર્ટમાં તોડી નાખો કે ભાઈ આ એક ઉપર વાળો છે ને આ ઈ -q અને નીચે વાળો એ -q. તો હવે ડાયપોલ બની -2q નો બે પાર્ટમાં તોડી નાખો -q તો યસ +q સામે -q ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ ડાયપોલ બની ગઈ. +q - ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ ડાયપોલ બની ગઈ. જો -2q ને હું તોડું તો બને, બાકી ન બને. મેં -2q ને તોડી નાખ્યો બેમાં -q આવું આપણે કરી શકીએ. અચ્છા ડાયપોલ તમને હું ફાઇન્ડ કરવાની કીધીશ નેટ ડાયપોલ મોમેન્ટ. અચ્છા ડાયપોલ મોમેન્ટ કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર ક્વોન્ટિટી. હા સાહેબ એના ડાયરેક્શન છે. ક્યાંથી ક્યાં છે? તો કે એની ડાયરેક્શન સાહેબ નેગેટિવ ટુ પોઝિટિવ તરફ છે. તો -q થી +q આવી એક ડાયપોલ નો ડ્રો કરી શકું. ધેટ ઇઝ યોર ડાયપોલ. એરો ક્યાં આવે? -q ટુ +q. ધેટ ઇઝ યોર સેકન્ડ ડાયપોલ. સાહેબ તમે આ ઘોર પાપ કરી રહ્યા છો. તમે -2q અને q ને તમે ડાયપોલ નહીં, -2q ને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યો પહેલા -q અને પછી હું એમ કહી રહ્યો છું કે આ -q અને +q આ -q અને +q બે ડાયપોલ બની, જેમાં હું તમને એવું કહી રહ્યો છું કે આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હું p1 વેક્ટર કહી દઉં, આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હું p2 વેક્ટર કહી દઉં. સાહેબ વેક્ટર કેમ? મેં ડાયરેક્શન શો કરી છે. તો નેટ મારે જોઈ છે. સોલ્યુશન હવે લખેલું છે નેટ. ચાલો જુનાગઢ નેટ જોતી છે, કઈ રીતના ચાલશું? હેલો હા બેન. સર p1 વેક્ટર પ્લસ p2 વેક્ટર. તો પછી નેટ કઈ રીતે ફાઇન્ડ કરશું? પછી p1 ની કિંમત મૂકી દેશું અને p2 ની કિંમત મૂકી દેશું. હાલો તમે શરૂ રાખજો. હા રેડી? એટલે p1 ની વેક્ટર મને મુકાવો બેન. -q +q છે. આપણે ચાર્જ કયો લેવાનો? પ્લસ q. ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. ચાર્જ ઇન્ટુ બંને વચ્ચેનો ડિસ્ટન્સ q. અચ્છા ડિસ્ટન્સ કેટલું છે? a a પ્લસ પ્લસ और a है ये वेक्टर में આવશે. હા તો કઈ ડાયરેક્શન આવશે બેન? વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. i કેરેટ. આઈ કેરેટ. ઓકે હાલો આને x ને y કીધું તું અહીંયા? ઓકે નથી કીધું છતાંય કહી દઉં છું. આ x અને y તો આઈ કેરેટ. ઓકે બેન. પછી અહીંયા આની માટે એમાં પ્લસ q પ્લસ a ઇન્ટુ j કેરેટ. ઇન્ટુ a જે કેરેટ. તો બેન અને 2q એ લખી નાખું ને? નહીં નહીં તમે થોડાક દિવસ પહેલા તો કીધું હતું. ના સર તો આને કેવી રીતના એડ કરશું? આમ ના આમ નામ જ તે એમની મારાનો મેગ્નીટ્યુડ આમ જોતો. નેટ કરવું હોય તો આપણે એનું રૂટ લઈ લેવાનું. તો શું લખવાનું આવશે? અંડર રૂટ q સ્ક્વેર a સ્ક્વેર i કેરેટ. નહીં એમ આઈ કેરેટ પછી નો આવે ને, આઈ કેરેટ નો નહીં, સ્ક્વેર હા. થઈ જાય 1 થાય એટલે q સ્ક્વેર a સ્ક્વેર આવે. હા પ્લસ q સ્ક્વેર a સ્ક્વેર હા પ્લસ 2q સ્ક્વેર a સ્ક્વેર. હા cos શું આવે? cos થીટા કેટલા નો આવે? 180. એ તમારી ભલી થાય હલા. એક આઈ કેરેટ છે એક જે કેરેટ છે, બે વચ્ચે 180 આવે માતાજી. બેવું કઈ રીતે 90? સર તમે લખી દો એક i કેરેટ એક j કેરેટ. હા પણ મેં કીધું બરાબર છે પણ મને પ્રૂવ કરી દો. આઈ કેરેટ એટલે કઈ દિશા થઈ? x હા જે કેરેટ એટલે કઈ દિશા થઈ? y. વાય. તો જે અને વાય વચ્ચે ખૂણો 180 હોય ને? નહીં 90 હોય. હા તો તમે 180 હું વિચારીને બોલ્યા હશો એ મને કયો તો તમે. તમારે સર, હું મને- 0 કરવું હતું એટલે તમે cos 180 0 સમજો. cos 90 0 થાય બેન. હે ને એવું જ થયું હતું ને? તમે ગમે એમ 0 સેટ કરી નાખો તો હા, સર. બેન એવા સેટિંગ નહીં કરવાના જીવનમાં. સેટિંગ થી માણા હેરાન જ થાય. કુલમ ઇન્ટુ મીટર. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? તો આ હવે ઈઝી થઈ ગયું. હવે થોડુંક કોક કે આવા થોડા હવે આને બીજી રીતે એક રીતે કરી શકાય.
અને બીજી એક રીતે કરી શકાય. હવે બીજી રીત કરાવવાનો મને ભરભરિયો કાંઈ નથી, પણ અમુક ટફ પ્રોબ્લેમ બનશે ત્યારે બીજી રીત જ કામ લાગશે. એટલે હવે ટૂંકમાં નીટ માટે પૂરું થઈ ગયું એમ. તમને આ વસ્તુ કરતા આવી રીતના ફાવી જોઈએ. એમાં P1 આ P2 વેક્ટર સમ કરવાનો છે. યાદ રાખજો મહાન માણસો, સીધું 2AQ ન કરતા. ઓર પાછળ લઈ લઉં છું કારણ કે મારી સ્પેસ ઘટશે અહીંયા. મેં તમને માસ મુવમેન્ટ ભણાવ્યું ને, જેમ આને અલ્ટરનેટિવ રીતે પાછો આનો જ ક્વેશ્ચન કરું છું, અલ્ટરનેટિવ મેથડથી. મેં તમને યાદ છે એક આમ તો નહીં યાદ હોય, માસ મુવમેન્ટ હમણાં મેં કીધું હતું માસ મુવમેન્ટ ભણાવ્યું કે ભાઈ માસ મુવમેન્ટને એકોર્ડિંગ આપણે એવું કહી શકીએ કે સેન્ટર ઓફ માસ એક એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટ પાસે ટોટલ માસ મુવમેન્ટનો વેક્ટર સમ 0 થાય. આવો હવે ભણ્યા હતા. અને આને એકોર્ડિંગ આપણે સેન્ટર ઓફ માસ, ટૂંકમાં સેન્ટર ઓફ માસ, અને સેન્ટર ઓફ માસ માટે આપણે માસ મોમેન્ટને લગતા હતા માસ ઇન્ટુ પોઝિશન વેક્ટર. બીજો પાર્ટિકલ હોય તો એનું માસ ઇન્ટુ પોઝિશન વેક્ટર. જેવી રીતના સેન્ટર ઓફ માસ ને હું વિચારી શકું ને એવી રીતના સેન્ટર ઓફ ચાર્જ ને વિચારી શકું. સેન્ટર ઓફ ચાર્જ તમે શું કહો, તમે ડાયપોલ ને જોવો તો ડાયપોલમાં શું આવે છે? ડિસ્ટન્સ અને ચાર્જ. સેન્ટર ઓફ માસમાં શું આવતું હતું? ચાર્જની જગ્યાએ માસ ઇન્ટુ ડિસ્ટન્સ છે. તો હું એવું ન વિચારી શકું કે આ જોવો તો કયો ચાર્જ છે? ક્યુ. આઈ પ્લસ ક્યુ, બે ચાર્જીસ સેમ. આમ તમારી પાસે હોય એમ અને એમ, તો તમે એમ ન કહી શકો કે વચ્ચે બધું માસ 2m હોઈ શકે. ધેટ ઇઝ યોર સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ ધેટ ડઝન્ટ મીન કે અહીંયા માસ હોય જ. એ તો આપણું એઝમ્પશન છે, માસ હોય તે નહીં હોય. તો એવું જ રીતના હું એ ન કહી શકું કે આ પ્લસ ક્યુ ના પ્લસ ક્યુ બેયને કનેક્ટ કરી દો તો બકા, બેયને કનેક્ટ કરી દો તો હું વચ્ચે એક્ઝેક્ટલી એનો વિચાર્યો કે ટોટલ ચાર્જ 2q છે. સાહેબ ટુક્યુ ટોટલ ક્યાં હોય? એક્ઝેક્ટલી વચ્ચે. વચ્ચે એટલે હું? વચ્ચે એટલે હું ડેફિનેશન? તો કે એક્સ એક્સિસ પર આ ક્યુ એ સોરી એક્સ એક્સિસ પર આ એ હતો તો વચ્ચે એટલે એક્સ એક્સિસ પર a/2 એ થઈ ગયું. વાય એક્સિસ પર આ ક્યુ એ હતો વચ્ચે એટલે a/2 થઈ ગયું. અને જોવો પ્લસ 2q માઇનસ 2q ડાયપોલ બની ગઈ. ડાયપોલ માટે તો ઈ થયું ને યાર કે ભાઈ ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જીસ. 2q ઇક્વલ થઈ ગયા, ઓપોઝિટ પ્લસ q માઇનસ q થઈ ગયું. તો મેં આને ડિફાઇન કર્યું સેન્ટર ઓફ ચાર્જ. સેન્ટર ઓફ ચાર્જ મેં ડિફાઇન કર્યું COC. અને હવે છોકરો હું આ બેને ભેગા કરીને એક સિસ્ટમ બનાવી નાખું. અચ્છા, એરો ક્યાંથી ક્યાં આવે? તો કે ભાઈ એરો નેગેટિવ ટુ પોઝિટિવ આવે. નેગેટિવ ટુ પોઝિટિવ, તો આ મારી ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. સીધો મને આન્સર મળી જાય. that dipole moment is equal to બંને વચ્ચેનું ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું લખાશે? તો કે સાહેબ આ તો ઓરિજિન છે, ઓરિજિન એટલે 0,0 હોય સાહેબ. ઝેડ લીધું હતું તો તમે હજી 0 લખી નાખજો યાર. ઠીક છે, એમાં હું વાંધો છે? અહીંયા 0 લખી નાખવાનું, અહીંયા 0 લખી નાખો. તો આ અચ્છા તમે ફોર્મ્યુલા યાદ કરી લો તો કે ભાઈ 2a કેરેટ ઇન્ટુ ક્યુ. પણ હું સીધું લખું બે વચ્ચે 2a કેરેટ. અચ્છા સાહેબ કોર્ડિનેટ ક્યાંથી ક્યાં લખાય? તો કે જ્યાં તમારું હેડ હોય ન્યાના XYZ માંથી ટેલના XYZ સબટ્રેક્ટ કરવાના. a/2 માઇનસ 0 a/2 i કેરેટ, a/2 માઇનસ 0 પ્લસ a/2 j કેરેટ અને 0 માઇનસ 0 k કેરેટ. તો આ 2a વેક્ટર આવી ગયું ઇન્ટુ ચાર્જ. કયો ચાર્જ લેવાનો? પોઝિટિવ પરનો ચાર્જ, ધેટ ઇઝ 2q. હાલો 2 ગયા તો સિમ્પ્લિફાય કરો. p ઇઝ ઇક્વલ ટુ q. બરાબર ને? હલો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બોલો અંડર રૂટ માં શું આવશે આમાં? a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર. 2a સ્ક્વેર √2 a ઇન્ટુ q. શું આપણી પાસે આવ્યું હતું? √2 a ઇન્ટુ q. યસ. અચ્છા આ મેગ્નિટ્યુડ આવ્યું. ધેટ્સ માય.
કુલમ ઇન્ટુ મીટર કહી દેજો યુનિટ. અલા ખબર પડી મેં શું કીધું ઈ? તમે સેન્ટર ઓફ માસની જગ્યાએ સેન્ટર ઓફ ચાર્જનો આવી રીતના વિચાર કરી શકો. આ સાહેબ ભણાવ્યું એની પાછળનું રીઝન હવે હું તમને સમજાવું છું. માની લો આવી રીતની તમારી એક કેસ, નવો એક્ઝામ્પલ. હવે થોડોક ટફ છે છોકરાઓ, જોજો. આ 2 હતો, હવે હું 3 કહી રહ્યો છું. હવે જે કહી રહ્યો છું થોડો ટફ છે, ધ્યાન આપીને સમજજો તો મેળ પડશે. એક્ઝામ્પલ નંબર 3. એક છોકરો રિંગ છે, રિંગ. મોરબી અહીંયા જ્યાં આગળની બેચ, એક આવી રીતની રિંગ છે તમારી પાસે. આ રિંગ છે અને રિંગમાં ઉપરની હાફ રિંગ પર પોઝિટિવ ચાર્જ છે, નીચેની હાફ રિંગ પર નેગેટિવ ચાર્જ છે. રેડિયસ આની આર છે. આ તમારું સેન્ટર છે. ફાઇન્ડ ડાયપોલ મોમેન્ટ ઓફ ધીસ સિસ્ટમ. ફાઇન્ડ electric dipole moment. Find electric dipole moment of above system. હવે અહીંયા હરાને આ ક્વેશ્ચન કેવડાવી દે. પહેલા હું બેઝિક થી કરું છું કે છોકરાઓ તમે શું સમજ્યા? તો કે સાહેબ અમે એટલું સમજ્યા કે ડાયપોલ હોય મોડાસા, કે ડાયપોલ હોય તો એમાં ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જ જોઈએ. અચ્છા, અહીંયા ઉપર લખી નાખજો. ઉપર પ્લસ લેમડા છે, નીચે માઇનસ લેમડા છે. હું હમણાં લખી નાખું છું. ઉપર પોઝિટિવ. અચ્છા, રિંગ હોય તો રિંગ ઉપર તો છોકરાઓ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જ હોય, તો અહીંયા જગ્યાએ પ્લસ ને અહીંયા બધી જગ્યાએ માઇનસ. તમે તો એવું કીધું હતું કે પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ બે ભેગા થાય ઇક્વલ ને ઓપોઝિટ ચાર્જ તો ડાયપોલ બનાવે. સાહેબ અહીંયા તો તમે શું કર્યું કે હંભળ જ ન હું છે. તો જો હું તમને એવું ન કહી શકું છું. તમે આવી રીતના એક ડાયામેટ્રિકલી મેં આવી એક લાઈન ડ્રો કરી થીટા એંગલે, બીજી એક આવી લાઈન ડ્રો કરો, તો તમે અહીંયા મારા વાલાઓ એવું વિચારી ન શકો કે લેટ્સ એઝ્યુમ આ થીટા એંગલે ડી થીટા એંગ્યુલર વિથની રેડિયસ આર, આ જે છે એની લેન્થ હું આર ડી થીટા કહી દઉં. તો છોકરાઓ ડેફિનેટલી આ બી ડી થીટા જ થવાનું છે, તો આની તે લેન્થ હું આર ડી થીટા કહી દઉં. આખા ઉપર અચ્છા અહીંયા મેં કીધું હતું કે અહીંયા તમારું યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, અહીંયા પ્લસ લેમડા છે, અહીંયા છોકરાઓ માઇનસ લેમડા છે. તો આ આર ડી થીટા છે, આર ડી થીટા ટૂંકમાં આટલા લેન્થમાં કંઈક ચાર્જ ડીક્યુ ની હોય. હા, અહીંયા પ્લસ ડીક્યુ હશે અને આટલા લેન્થની અંદર અહીંયા માઇનસ ડીક્યુ ચાર્જ હશે. તો પ્લસ ડીક્યુ માઇનસ ડીક્યુ સેમ પોલારિટી છોકરાઓ, ટૂંકમાં ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ. તો પ્લસ ડીક્યુ માઇનસ ડીક્યુ ભેગા થઈને એક ડાયપોલ નહીં બનાવે. આવી રીતના તમે ઉપરની હાફ રિંગમાં ડીક્યુ 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 એની સામે એક્ઝેક્ટલી ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટમાં માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ લેતા જાઓ તો કેટલી બધી ડાયપોલ બને આવી. તો ડાયપોલ દેખાતી નહોતી, ડાયપોલને આમ જોવાની હતી કે ભાઈ હું ડાયમેટ્રિકલી ઓપોઝિટ આવા બે પોઈન્ટ લઉં અને એની એલિમેન્ટ લઉં તો અહીંયા પ્લસ ડીક્યુ અહીંયા માઇનસ ડીક્યુ. અચ્છા, ડાયરેક્શન શું હતી? તો કે આપણે સમજી ગયા છીએ સાહેબ, ડાયરેક્શન જે છે ઈ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ. સો માઇનસ ડીક્યુ થી પ્લસ ડીક્યુ. આવી રીતના તમારી ડાયપોલ મોમેન્ટ નહીં આવે. યસ સર, ધેટ ઇઝ અવર ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર. અચ્છા, આખાને ગાને
પી કહું સાહેબ આ તો ડીપી છે, કાંઈ વાંધો નહીં, પી વેક્ટર કહી શકો તમે, તો આપણે કંઈક ચેન્જ કરશું. અચ્છા ઓકે સર, આ પી વેક્ટર ગયો સાહેબ. એ પી વેક્ટર આપણે લખવું એટલે કેમ લખાય જોઈ લઈએ. મેં તો તમને બેઝિક વસ્તુઓ સમજાવી છે, જો બેઝિક તમારું ક્લિયર હશે તો વાંધો નહીં આવે. આપણું મેં શું કીધું હતું કે ભાઈ પી વેક્ટર એટલે શું લખવાનું તમારે, તો કે ભાઈ મેગ્નેટ તમારે વેક્ટોરિયલ લખવું હોય તો 2a વેક્ટર 2a. અચ્છા એટલે પહેલા સાહેબ આપણે મેગ્નિટ્યુડ વાઇઝ લખીએ તો તમને થોડુંક ઈઝી પડે. હા તો મેગ્નિટ્યુડ વાઇઝ લખ 2a, મેગ્નિટ્યુડ એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ. અચ્છા રેડિયસ આર કીધીશ તો IR ને IR એટલે ટોટલ 2r આવી ગયું. હા સર આ બરાબર છે. ચાર્જ કયો ના ઉપરનો સર? પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ ડીક્યુ. સાહેબ આ ડીક્યુ કેમ લખાય? લે યાર તને ખબર તો છે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન તું ભણ્યો તો છું કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ હોય. તને મેં લેમ્ડા લખીને આપ્યું છે, અહીંયા ક્યુ નહીં ભાઈ ડીક્યુ, અહીંયા લેન્થ એલ નથી, આર ડી થીટા છે, તો મૂકી દે તું ડીક્યુ ની જગ્યાએ શું આવી જાય તારી પાસે? પી ઇઝ ઇક્વલ ટુ 2r. ડીક્યુ ની જગ્યાએ તું મૂકી શક લેમ્ડા આર ડી થીટા. અચ્છા તો હવે આ પી નું મેં તો પેલા અત્યારે પી ફાઇન્ડ કર્યું, આ પી નું ઇન્ટિગ્રેશન કરી નાખું સીધે સીધું છોકરાઓ, એટલે આખાની મળી જાય કે નહીં? શું કેવું તમારું? માની લો આ પહેલા મને જવાબ આપજો વિચારીને, હો આમ નામ નહીં. જે પહેલા ભણ્યા હશે બધી વસ્તુ ધ્યાનથી સાંભળી હશે, એઝ વેલ એઝ ઘરે જઈને રિવિઝન એ કરતા હશે, એને જ આનો જવાબ આવે કે ભાઈ આ તો મેં આ માઇનસ ડીક્યુ ના પ્લસ ડીક્યુ ને કારણે માની લો તમને છતાંય ડાઉટ રહેતો હોય તો આ મેં ડીપી મેળવી, ડીપી મેં મેળવી, ખરેખર એને પી કહી શકું આ ડાયરેક્શનમાં. તો આ તો મને એલિમેન્ટલ ચાર્જ ને કારણે મળી. મારે તો આખી આખી રિંગને કારણે ડાયપોલ મોમેન્ટ જોતીશ તો ઇન્ટિગ્રેટ કરવું પડે. તો ઇન્ટિગ્રેટ સીધે સીધું ડીપી નું કરી નાખું તો તમારો આપણો આન્સર આવે કે ન આવે? તમારું શું કેવું? કે હું ડીપી નું માની લો આ તમારી ડીપી છે, અહીંયા તમારે હું પછી ડી જવા દઈશ, અત્યારે તમને સમજાય એટલા માટે હું કહી દઉં છું ડીપી વેક્ટર છે. ચાલો ડીપી નું સીધે સીધું ઇન્ટિગ્રેશન કરી નખાય કે ન કરી નખાય? હું કામ ન કરાય? મોડાસા વાળા બેન લ્યો તમે ના પાડો કયો હાલ, હું કામ ન કરાય? સર ડાયરેક્શન પર ડિપેન્ડ કરે ને વેક્ટર ક્વોન્ટિટી છે. યસ વેરી ગુડ. કે અહીંયા હું સામે તમારું જો આમ એક એલિમેન્ટ લઉં, આમ એલિમેન્ટ લઉં તો એની ડાયપોલ મોમેન્ટ આમ જોઈ. તો એવી ફિઝિકલ ક્વોન્ટિટીનું સીધે સીધું ઇન્ટિગ્રેશન ન કરી શકું કે જે વેક્ટોરિયલી ચેન્જ થતી હોય. એટલે અહીંયા મારે પહેલા હું હવે આ બધું જવા દઉં, હું તમને હું ડીપી નહીં પી જ રાખું છું. આ ડી જવા દઉં, જો જવા દીધો, અહીંથી જવા દીધો, ગયો ગયો ગયો. આ પી વેક્ટર જ છે તો એના બે કમ્પોનન્ટ નો આવી જાય છોકરાઓ. જોવો તો આ ડાયરેક્શનમાં તમારું થઈ ગયું પી કોસ થીટા, થીટાની નજીકનો પી કોસ થીટા, અને અહીંયા થઈ ગયું તમારું પી સાઇન થીટા. તો જેટલી બી છોકરાઓ આ પ્લસ ડીક્યુ પ્લસ ડીક્યુ પ્લસ ડીક્યુ અમે માઇનસ ડીક્યુ જે કઈ આવશે એ બધા પી ને હું બે કમ્પોનન્ટમાં વેચી નાખીશ, પી કોસ થીટા અને પી સાઇન થીટા. હવે પી કોસ થીટા નું ઇન્ટિગ્રેશન કરી શકો? યસ સર એ કરી શકો તમે. તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ પી કોસ થીટા. તો પી કોસ થીટા એટલે સાહેબ અચ્છા સાહેબ લિમિટ ક્યાંથી ક્યાંની લેશું? જો ને ઉપર પ્લસ ડીક્યુ 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 પ્લસ ડીક્યુ, નીચે માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ માઇનસ ડીક્યુ. તો ધેટ મીન્સ ઉપર અડધું નીચે અડધું એટલે થીટા ચેન્જ થશે 0 થી પાઈ, 0 થી પાઈ. 2 પાઈ નહીં આવે ને, કારણ કે ઉપરના અડધા ડીક્યુ ની સામે નીચે માઇનસ ડીક્યુ લેવાનો છે. તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ છોકરો અચ્છા પી કોસ થીટા, ચલો હું અહીંયા મૂકી દઉં લિમિટ 0 થી પાઈ. પી ની જગ્યાએ બધું આપણે વેલ્યુ પુટ કરી દઈએ 2 લેમ્ડા આર સ્ક્વેર કોસ થીટા ડી થીટા આવશે. તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્ડા આર સ્ક્વેર, બાર લઈ લો કોસ થીટા ડી થીટા. તમને ખબર જ છે છોકરાઓ કેટલી બધી વખત કર્યો કોસ થીટા ડી થીટા નો સાઇન થીટા થાય, સાઇન પાઈ માઇનસ સાઇન 0, સાઇન પાઈ એ 0 સાઇન 0 એ 0, તો 0 માઇનસ 0 પૂરું થઈ ગયું. એક્સ માં તો ડાયપોલ મોમેન્ટ 0 આવી જવાની છે. અને તો મને આમનામ ખબર પડવાની હતી, જો તમે આમ જો એ તો આમનામ પ્રૂવ થઈ જવાનું હતું. ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટ ના પી ની સામે પી કોસ થીટા રાઇટવર્ડ જવાનો હતો, તો આ સેકન્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં ડીક્યુ અને માઇનસ ડીક્યુ લ્યો તો ડાયપોલ મોમેન્ટ આમ જાય. એના બે કમ્પોનન્ટ પી કોસ થીટા લેફ્ટમાં જવાનો હતો અને પી સાઇન થીટા ઉપર જવાનો હતો. તો પી કોસ થીટા બધા માટે કેન્સલ થઈ જવાનું.
તો એ તો આપણને ઇન્ટિગ્રેશન થી પ્રૂવ થયું, નામ નામે સમજાઈ જવાનું. અચ્છા, હવે મારે શું લખાય તો કે પી વાય લખાય છે. ચાલો તો હવે હું પી વાય લખું છું, આ એક્સ માટે, હવે વાય ડાયરેક્શન માટે. પી વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ પી સાઇન થીટા. લિમિટ ક્યાંથી ક્યાં છોકરાઓ તો કે સાહેબ 0 થી પાઈ સુધી હતી આ પી. તો સાહેબ પી ની જગ્યાએ આપણે મૂકી દઈએ. ચાલો તો શું મૂકીએ તો કે 2r² લેમડા બાર 0 થી પાઈ સાઇન થીટા ડી થીટા. આનું કંઈક કરવું પડશે. હા સાહેબ, એનું કંઈક આપણે કરવું પડશે. સો પી વાય 2 લેમડા r² બાર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન થીટા ડી થીટા. આ જ તમારી નેટ થઈ છોકરાઓ. સાઇન થીટા ડી થીટા નો શું થશે છોકરાઓ? માઇનસ કોસ થીટા. માઇનસ કોસ થીટા, થીટાની જગ્યાએ પાઈ મૂકો એટલે કોસ પાઈ -1 એટલે 1 થઈ ગયું. માઇનસ ઓફ માઇનસ પાછું કોસ 0 એટલે 1 થઈ ગયું. 1 + 1 2 થઈ ગયું. તો 4 લેમડા r² આવે. અને આ તમારી નેટ થઈ. એટલે સમજાણું ના સાઇન થીટા વાળું ભાઈ? હલો, આ સાઇન થીટા વાળું સમજાણું? સાઇન થીટા નું માઇનસ કોસ થીટા થાય. અપર લિમિટ થીટાની જગ્યાએ પાઈ મૂકવાની, માઇનસ લોઅર લિમિટ 0 મૂકવાની. આપણે ઘણી બધી વખત કરી ચૂક્યા છીએ. તો નેટ તમને પૂછે તો આ જ નેટ થયું છોકરો. તમને નેટ પૂછ્યું હોય તો નેટ 4 લેમડા r². પણ આ તો કેટલું લેન્ડી પડે છોકરાઓ. કાલ હવે હું આ રિંગની જગ્યાએ ડિસ્ક કહી દઉં, ડિસ્કમાં ઉપર અડધે પ્લસ ક્યુ અને નીચે માઇનસ ક્યુ આવું કહી દઉં તો તમે કે રિંગ લેવા પડશે ને એમાં તો એલિમેન્ટ. રિંગ હોય તો આર્ટના ફોર્મમાં લઈએ, ડિસ્ક હોય તો રિંગના ફોર્મમાં એલિમેન્ટ લેવા પડશે. તો તમારું ટફ થઈ જાય. અચ્છા, આને આપણે ઓલી અલ્ટરનેટિવ વાળી મેથડથી ન કરી શકીએ ક્યાંક? તો મેં તમને એટલે તો ભણાવી હતી કે આને આપણે અલ્ટરનેટિવ મેથડથી સોલ્વ કરવું છે. તો સાહેબ આની અંદર શું કરીએ? હાલો જોઈએ. મહુનિયા ચિંતા હું કામ કરે છે કે એમાં ક્વેશ્ચન ટૂંકમાં મારો આવો હતો તમારી સામે. આવી રીતની રિંગ હતી અને વચ્ચેથી આવી રીતના આપણે એને બે પાર્ટમાં વહેંચી નાખતા હતા. ઉપર જે છે છોકરાઓ એ પ્લસ ચાર્જ હતો, નીચે જે છે માઇનસ ચાર્જ હતો. અહીંયા પ્લસ લેમડા લખી નાખો, અહીંયા માઇનસ લેમડા લખી નાખો. રેડિયસ જે છે એ આર કહી દેતો. જેમ સેન્ટર ઓફ માસ હતું એમ મેં તમને કીધું હતું કે અહીંયા સેન્ટર ઓફ ચાર્જ આવે. યાદ કરો. અચ્છા, હવે મારામાં આખી રિંગનું તો સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર જ હતું. મેં હાફ રિંગ માટે ભણાવ્યું હતું. કોને યાદ છે? હાફ રિંગનું સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરતું હતું? હાફ રિંગનું સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરતું હતું? કોને યાદ છે? એ પૂછવા માંડ્યા બધા એકબીજાને. હાફ રિંગ સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરતું હતું? હા, ભુજમાં નથી યાદ? મોરબી એની તો બુકે નહીં હોય એટલે ગોતવાય ક્યાં જવું? હેલો સર, હા પેલા આખું યાદ નથી પણ લગભગ એને y અક્ષ ઉપર 2r/π. વેરી ગુડ. 2r/π કરેક્ટ જ હતું. તો અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ લાય કરતું હતું. ધેટ ઇઝ 2r/π. તો અહીંયા એનો સેન્ટર ઓફ ચાર્જ લઈ લો કે આ બધો ચાર્જ અહીંયા જેટલો પ્લસ ક્યુ ચાર્જ છે બધું એ કેટલો હશે સાહેબ? કેમ લખાય? તો કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ પરથી. લેમ્ડા તો છે. લેન્થ કેટલી? આખાની લેન્થ 2πr. આટલાની તો πr જ થાય ને. તો પ્લસ ક્યુ ચાર્જ ની હશે છોકરો. જેમ હું સેન્ટર ઓફ માસ પર બધો જ માસ ડિસ્ટ્રીબ્યુટ કરેલો વિચારતો હતો, સેમ એવી રીતના સેન્ટર ઓફ ચાર્જ પર અહીંયા પ્લસ ક્યુ. એવી રીતના નીચે આવી જાવ. માઇનસ ને કારણે i 2r/π જ થાય અને 2r/π અહીંયા તમારો બધો માઇનસ ક્યુ ચાર્જ. અચ્છા, કેટલો હશે? તો કે સાહેબ લેમડા ઇન્ટુ πr. આગળ માઇનસ કરવાનું ભૂલવાનું નહીં. માઇનસ ઓફ આપણે ખરેખર અહીંયા લખી નાખીએ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ લેમડા ઇન્ટુ 2π.
ઉપર પ્લસ ક્યુ. અચ્છા ડાયરેક્શન ક્યાં આવે? ડાયરેક્શન સાહેબ ખબર છે, ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ આ ડાયરેક્શનમાં જાય. શું અહીંયા તમને તમારી નેટ ડાયપોલ મોમેન્ટ વાય ડાયરેક્શનમાં મળી હતી? હા મળી હતી. અહીંયા મળે છે, આ મળે છે. ઉપર પ્લસ ક્યુ, નીચે માઇનસ ક્યુ. એપ્લાય કરો યાર. P ઇઝ ઇક્વલ ટુ બે વચ્ચેનું ડિસ્ટન્સ, તો પેલા બે વચ્ચેનું ડિસ્ટન્સ 2r બાય પાઈ, 2r બાય પાઈ, 4r બાય પાઈ. કોના ઉપરનો ચાર્જ? પોઝિટિવ પરનો ચાર્જ. લખો લેમડા પાઈ આર, પાઈ પાઈ કેન્સલ આઉટ. P ઇઝ ઇક્વલ ટુ 4 લેમડા r સ્ક્વેર. શું આવો આન્સર આવતો હતો? આ રહ્યો બાજુમાં છે જ. સાહેબ આજ કરાય ને? આજ કરાય, ડેફિનેટલી આ કરાય. હવે એવી રીતના માની લો, ટૂંકમાં આવી રીતના તમને છોકરાઓ ડાયપોલ મોમેન્ટ પૂછી શકે, એટલા માટે હું તમને કરાવી રહ્યો છું. માની લો તમને આવી રીતનું કહેશે, ડિસ્કના ફોર્મમાં કહેશે. હવે હું એમ કહું છું કે અહીંયા તમને છોકરા, આ તો મેં કહી જ દીધું. હવે ડિસ્ક માટે તમે શોર્ટકટ એપ્લાય કરીને કહો કે સાહેબ કઈ રીતે થાય. માની લો આજે હતો તમારો એક્ઝામ્પલ નંબર 3 હતો. હવે હું લઈ રહ્યો છું એક્ઝામ્પલ નંબર 4. તમારી સામે આવી રીતની એક ડિસ્ક લઈ લઉં છું હું. માની લો ડિસ્ક જ છે. અહીંયા હું બધી જગ્યાએ શો કરી દઉં કે આ ખરેખર ડિસ્ક છે છોકરાઓ. ડિસ્ક એમાં અહીંયા ઉપર બધી જગ્યાએ વચ્ચેથી બે પાર્ટ લઈ લઉં તો ઉપર અહીંયા બધી જગ્યાએ પોઝિટિવ ચાર્જ છે. પ્લસ સિગ્મા યુનિફોર્મ જ આવે, સિગ્મા કહો એટલે. અહીંયા પ્લસ સિગ્મા, અહીંયા બધી જગ્યાએ નેગેટિવ ચાર્જ છે. અહીંયા માઇનસ સિગ્મા. રેડિયસ એની કીધું છોકરો r. So find electric dipole moment. Find electric dipole moment for above system. ચાલો સોલ્યુશન જોઈએ. શું કરાય આમાં? જેને સેન્ટર ઓફ માસ યાદ હોય એ જ કરીએ, કે બાકી તો આવડતું તો હજી હોય. સેન્ટર ઓફ માસ યાદ હોવા પડે. હા ભુજમાં ઓલો પૂછે છે કે તું પાકો જ છું ને તો જ મને કહેજો. ઓલો આગળ વાળો પાછળ વાળાને કહે છે. હા 8/3 r² લેમ્ડા. એટલે પેલા તો હું વિચાર્યું મને આખું કે બેટા, આન્સર તો મને નથી ખબર, આપણે પૂરું કરવાનો છે. સર આપણે હાફ ડિસ્ક માટે તો સેન્ટર ઓફ માસ લેશું તો એ 4r/3 પાઈ આવશે. ઓકે, એટલે 4r/3 પાઈ. હવે આ સેન્ટર ઓફ માસ છે કે સેન્ટર ઓફ ચાર્જ છે? આ સેન્ટર ઓફ માસ. ત્યાં ટોટલ ક્યુ ચાર્જ રહેલો છે. એવી રીતના નીચે લઈએ જઈ આ રીતે 4r/3 પાઈ જશે. ત્યાં માઇનસ ક્યુ ચાર્જ રહેલો છે. તો ડાયપોલ મોમેન્ટની ડેફિનેશન આપણને શું કહે છે? તો કે ટોટલ ડિસ્ટન્સ થશે 4r/3 પાઈ પ્લસ 4r/3 પાઈ 8r/3 પાઈ. કોના ઉપરનો ચાર્જ લઈશ દોસ્ત? પોઝિટિવ ચાર્જ. લખાવ. ક્યુ કેટલો હશે? પોઝિટિવ ચાર્જ હશે કેટલો એ લખાવવો પડશે. લેમ્ડા પાછો ક્યાં લાવ્યો એલા યાર? અહીંયા સરફેસ ચાર્જ ડેન્સિટી લેમ્ડા પાય ક્યાંથી લાવ્યો? ડિસ્ક છે તો થોડી લેન્થ આવે ને યાર. સિગ્મા પાયા સિગ્મા પાયા સ્ક્વેર આવશે. ગમે એમ કે છો. સિગ્મા પાયા સ્ક્વેર બાય 2 આવે. હાફ. આ તમારી હાફ ડિસ્ક ઉપર પ્લસ ક્યુ છે ને, આખી ડિસ્ક પર તમે જોવા જાઓ તો તમે કઈક કહી શકો આ પાયા સ્ક્વેર, આ હાફ પર છે તો સિગ્મા ઇન્ટુ એરિયા પાઈ આર સ્ક્વેર બાય 2. આ સિગ્મા જો છગડો નથી, એટલે મારા બેટા 3 દૂન 6 જવા દે. સિગ્મા પાયા સ્ક્વેર બાય 2
2 4s are 8. So P is equal to આવી ગયું 4 pi એટલે પાઈ ગયું એટલે 4 સિગ્મા r cube by 3 y ડાયરેક્શનમાં જશે. આમ નામ સમજાય ડિસ્ક અને રિંગના ફોર્મમાં એલિમેન્ટ લીધું હોત તો રિંગનું y માં જાત તો અહીંયા બધી રિંગને કારણે y માં જ જવાનું છે net. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાના શરૂ કરીએ ડાયપોલને લીધે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એમાં એક એક્સિસ પર ફાઇન્ડ કરીએ અને એક છોકરાઓ ઇક્વેટોરિયલ પોઈન્ટ ને પછી જનરલ પોઈન્ટ એટલે આપણો લેક્ચર પતી જશે પણ એ કરવા જરૂરી છે આજે. એટલે શાંતિથી અહીંયા ધ્યાન આપીને સમજજો. જરાય ક્યાંય કોઈ આમ બેઠેલા ન હોવા જોઈએ. બધા સીધા બેસી જાવ તો મારો બેટો ઓલો તો જો ક્યાં વ્યો ગયો પણ હારો. આજે કેમ આ જુના ભુજમાં પબ્લિક ઓછી દેખાય છે? પ્રવાસમાં ગયા છે બધા? હોસ્ટેલ વાળા વ્યા ગયા છે? એટલે બોલો શું કામ હતું એને? જો ભાઈ વિશાલભાઈ ને ઋત્વિકભાઈ તમે હમણાં કઈ કર્યો હતો ને વર્કશોપ કર્યો હતો ને ઋત્વિકભાઈ? વર્કશોપમાં તમે કઈ ડિસ્કશન નહોતું થયું કે ચાલુ લેક્ચરે કોઈ દિવસ ક્યાંય ન બોલાવી જવાય છોકરાઓને? કીધું છે સેન્ટર તો પણ હવે કાંઈ વાંધો નહીં ચાલે હવે એ તો ઠીક છે. હવે કાંઈ ભણતા નથી આપણે તો યાર ઠીક હવે હાલે. હવે આપણે હેડિંગ આપી દઈએ that is electric field potential આવશે but electric field due to an electric dipole due to an electric dipole. હવે ઇલેક્ટ્રિક ડાયપોલ ને લીધે છોકરાઓ ડાયપોલ ને જનરલી છે ને હું આવી રીતના શો કરી દઈશ. એમાં બે કેસ પહેલા હું તમને કહી દઉં. એમાં પહેલો કેસ 1 on the axis of dipole on the axis of dipole છોકરાઓ આવી રીતના શો કરી શકું છું ડાયપોલ ને. પહેલા હું આમ તમને કહું છું આ ડાયપોલ છે. આવો ખાલી એરો ડ્રો કરી નાખું ને એટલે તમે સમજી લેવાનું કે આ ડાયપોલ મેં ડ્રો કરી. આ ડાયપોલ થઈ ગઈ. હવે તમે સમજી જવાનું કે જ્યાં એરો છે ત્યાં કયો ચાર્જ હોય? પ્લસ. અને જ્યાં એરો નથી ત્યાં કયો હોય? માઇનસ. કારણ કે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ હશે. તમારી સામે એક્ઝામમાં આવું આવી શકે કે ડાયપોલ એને લખ્યું હોય માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ શો ન કર્યા હોય ખાલી એરો જ હોય એટલે ગ્રેસ માંગવા ન જતા પાછા સાહેબ અહીંયા માઇનસ ક્યુ પ્લસ ક્યુ લખવાના ભૂલાઈ ગયા. આવી રીતના શો કરી શકે. ઘણી બધી રેફરન્સ બુકો આમ જ શો કરશે. અને આમાં હું બે એક્સિસ ડ્રો કરી નાખું. એક એની ટૂંકમાં આ જે છે ડાયપોલ આ એની એક્સિસ થઈ છોકરો આમ. અને આ બીજી એક્સિસ થઈ. પાછું અહીંયા કીધું કે આપણે મારી ડાયપોલ આમ પડી છે. મેં અહીંયા ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર કહી દઉં. અચ્છા ટોટલ ડિસ્ટન્સ 2a હોય તો આ એ થાય સાહેબ આ માઇન એલા આ ડિસ્ટન્સ છે તારે ડોહા આ એ જ થાય. આ તો તમે બધા ઘરના છોકરાઓ કહેવાઓ એટલે તમને કહી દઉં કે અહીંયા પ્લસ સ્મોલ ક્યુ હોય અહીંયા માઇનસ. બાકી હું કોઈ ન કહું. બાકી તમારે સમજવું જ પડે કે એરો એટલે ડાયપોલ હોય જ. અને મેં પહેલા મારે ફાઇન્ડ કરવું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેં કીધું હતું કે ડાયપોલ પોતે ન્યુટ્રલ છે. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ કહેવાય છે. એટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો જ નેગેટિવ હોય.
બટ એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે પાછું. હવે ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આજે મારે એની એક્સિસ પર જોઈ છે, ઓન ધ એક્સિસ, અહીંયા ક્યાંક. અચ્છા, એ તો એક્સિસ આગળની બાજુ હોય ને સાહેબ પાછળની બાજુ હોય. સાહેબ આ વચ્ચે વાય એક્સિસ ડ્રો કરીને શું કહેવાય? ઇક્વેટોરિયલ લાઈન કહેવાય, એને પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કહેવાય એક પ્રકારનો. તો આની ઇક્વિટ એક્સિસ એમ કહે છે કે ભાઈ મારે આ ડાયપોલ એક તમારી પાસે છે એની એક્સિસ પર, ટૂંકમાં જે ડાયરેક્શનમાં ડાયપોલ છે એ જ ડાયરેક્શનમાં જે પાસ થાય એને એક્સિસ કહેવાય. સો ઓન ધ એક્સિસ ઓફ ડાયપોલ. માની લો આ પી પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે, જે પી પોઈન્ટ આ સેન્ટર થી આર જેટલા ડિસ્ટન્સ પર છે. પી પોઈન્ટ સેન્ટર થી આર જેટલા ડિસ્ટન્સ પર અહીંયા છે છોકરો પી પોઈન્ટ. ચાલો હવે તો સિમ્પલ લોજિક થી કામ કરવાનું છે. તો છોકરાઓ પોઈન્ટ ચાર્જ જ તે, તો હું ખોટું આપણે એમાં બળ કરવાનું આવે? આમ નામ સમજાઈ જાય કે ભાઈ આ પ્લસ ક્યુ છે, તો પ્લસ ક્યુ ને કારણે પી પોઈન્ટ પાસે પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ જશે. ઈ પ્લસ ક્યુ અને ઈ પ્લસ ક્યુ લખાય કેટલું? તો કે ભાઈ કે ક્યુ અપોન ડિસ્ટન્સ કેટલું થાય? તો કે આર થઈ ગયું ટોટલ, સોરી આ એ છે, આર છે, તો આ ડિસ્ટન્સ મારે લખવાનું આવે ને, ધેટ ઇઝ આર માઇનસ એ, તો અપોન આર માઇનસ એ હોલ સ્ક્વેર એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ માઇનસ ક્યુ. માઇનસ ક્યુ નેગેટિવ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ટ્સ, એટલે આમ આવશે રેડિયલી ઇનવર્ટ્સ. સાહેબ ઈ એરો કેમ તમે નાનો ડ્રો કર્યો? મને ખબર હતી, મેં ચાઈ કરીને આપણે લોજિકલ વાત કરીએ છીએ કે ભાઈ પ્લસ ક્યુ નજીક છે તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે આવવાનું, માઇનસ ક્યુ દૂર છે એટલે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું આવવાનું. તો ઈ માઇનસ ક્યુ મારે લખાય કે ક્યુ. એ સાહેબ માઇનસ ક્યુ નહીં મૂકવાનો, નહીં, મેં ડાયરેક્શનમાં યુઝ કરી નાખ્યો એનો, તો માઇનસ નહીં મૂકવાનો મારે. અને ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? આર પ્લસ એ નો હોલ સ્ક્વેર, આર પ્લસ એ નો હોલ સ્ક્વેર. તો સાહેબ મને નેટ જોઈ છે. નેટ ક્યાં જાય? મોટામાંથી નાનું બાદ થાય, બિગર વેલ્યુમાંથી સ્મોલર વેલ્યુ સબટ્રેક્ટ કરો તો નેટ આ સાઈડ જ જવાનું ને છોકરો. તો ટૂંકમાં યાદ રાખજો કે ડાયપોલની એક્સિસ પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અલોંગ ધી ડાયપોલ મોમેન્ટ જ હોય. ડાયપોલ મોમેન્ટ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગયું તમારું જોવું. તો મારે ઈ નેટ અહીંયા લખવું હોય તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય તો પ્લસ ક્યુ ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી મારે સ્મોલ ક્યુ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ સબટ્રેક્ટ કરવાનું. સો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ને, અચ્છા થોડાક સ્ટેપ ને હું કટ કરું છું, કે ક્યુ કોમન આવી ગયું છોકરાઓ, 1/r માઇનસ એ હોલ સ્ક્વેર થાય, 1/r પ્લસ એ હોલ સ્ક્વેર થાય. તો હું આમ ન લખી શકું, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2r એ આવશે ઉપર ન્યુમરેટરમાં, માઇનસ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2r એ આવે, માઇનસ 2r એ આવે અપોન x માઇનસ વાય એક્સ પ્લસ વાય એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર આવું લખાય છે. એટલા સ્ટેપ કાંઈ સમજાય ને ભાઈ? હલો, આટલું મેથ્સ આવડવું પડે હો ભાઈ. જોજો ઓલું સામે ગયું ને આમાં તમને બેઝિક બેનિફિટ શું થાય કે આર સ્ક્વેર ઉડી જવાનું, એ સ્ક્વેર ઉડી જવાનું, આ 2r પ્લસ 2r એટલે 4r થઈ જાય. તો અહીંયા છોકરાઓ ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ આ કે ક્યુ એઝ ઇટ ઇઝ રાખો, 4r એ અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. અચ્છા હવે યાદ કરો ભાઈ, મારે એને પી ના ફોર્મમાં જોતું છે. આ ચાલે જ તે, ન ચાલે એવું નથી. પણ છોકરાઓ 4 એટલે હું 2 into 2 ન લખી શકું? 4 એટલે 2 into 2 લખી શકું. અને તમારી પાસે ડેફિનેશન છે, તમને ખબર 2a ક્યુ એટલે પી નો કહી શકું. ડાયપોલ મોમેન્ટ જો તો અહીંયા ડાયપોલ મોમેન્ટ મેગ્નિટ્યુડ વાઇઝ આમ ન લખી શકાય, મેગ્નિટ્યુડ વાઇઝ ડાયપોલ મોમેન્ટ ન લખી શકાય. બંને વચ્ચેનો ડિસ્ટન્સ 2a ઇન્ટુ પોઝિટિવ ચાર્જ, તો 2a ક્યુ એટલે હું પી ન લખી શકું? લખી શકો ને સાહેબ? તો તમે અહીંયા જુઓ છોકરો, ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ આ ચાર માંથી એક 2a ક્યુ એટલે મેં પી લખી નાખ્યું, કે એઝ ઇટ ઇઝ, પી એઝ ઇટ ઇઝ, કે એઝ ઇટ ઇઝ, 2a ક્યુ એટલે પી કહી દીધું, આર એઝ ઇટ ઇઝ. હજી હું બાકી રહ્યું? તો કે સાહેબ 2a ક્યુ એટલે પી આવી ગયું, કે આવી ગયું, હજી એક 2 બાકી રહ્યો તો 2k pi અપોન
આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. પણ હું એમ કહું છું કે મારા ડિસ્કશનમાં આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ છે. સાહેબ તમે શું કહેવા માંગો? મેં તમને પહેલા સમજાવ્યું, ડાયપોલ સ્ટાર્ટ કર્યું ને ત્યારે સમજાવ્યું કે ભાઈ આ ડાયપોલ, તો જ હું આને ડાયપોલ કહી શકું કે જેમાં બંને વચ્ચેના ડિસ્ટન્સ કરતા જે ડિસ્ટન્સ છે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરું છું એ વેરી લાર્જ હોવું પડે. ધેટ મીન્સ કે અહીંયા મારું કહેવાનું મિનિંગ તમને એ છે કે હું આ બધું તો જ કહી શકું આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2a હોવું જોઈએ. પણ આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2a હશે તો આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ તો હોવાનું જ. ટૂંકમાં ડાયપોલ વચ્ચેનું જે ડિસ્ટન્સ 2a છે એની કરતા આર વધારે હોવું પડે તો જ હું આને ડાયપોલ કહી શકું, બાકી ડાયપોલ કહી જ ન શકું. એ તો મેં પહેલા સમજાયું. અને ઈ લોજિક થી હું અહીંયા આને નેગ્લેક્ટ કરી શકું. ઓલવેઝ આમ નેગ્લેક્ટ ન થાય. ત્યાં જ ઓલા ઇરોડના ક્વેશ્ચનમાં એરર આવે. અહીંયા તો હું ડાયપોલ તો જ કહી શકું કે જો આ વેરી લાર્જ હોય. તો કરો નેગ્લેક્ટ, એ સ્ક્વેર ને નેગ્લેક્ટ કરો તો એ સ્ક્વેર એટલે આર સ્ક્વેર નો સ્ક્વેર એટલે આર એસ ટુ 4, એક આર આર ગયા. તમારી પાસે છોકરાઓ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું 2kp upon r cube. 2kp upon r cube એક્સિસ પર. ડાયરેક્શન કઈ આવી? અચ્છા સાહેબ વેક્ટોરિયલી લખું તો લખ વેક્ટોરિયલી યાર. E net is equal to, અચ્છા વેક્ટોરિયલ લખું 2kp upon r cube. અચ્છા એની ડાયરેક્શન કે છે પાછળના પોઈન્ટે જોવો તો હું તો ન્યાય શ્યોર જ છું. હાલ આ પોઈન્ટ ને p ડેશ કહી દઉં. માઇનસ q ને કારણે રેડિયલી ઇનવર્ટ્સ, પણ નજીક છે એટલે મોટું હશે. પ્લસ q ને કારણે રેડિયલી આઉટવર્ડ્સ, પણ દૂર છે એટલે નાનું હશે. નેટ આમ જ જાય જો, કારણ કે ઈ માઇનસ ક્યુ નું મોટું છે ને ઓલા પ્લસ ક્યુ નું નાનું છે. તો ટૂંકમાં મને એક્સિસ પર જે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન મળે છે અલોંગ ડાયપોલ મોમેન્ટ મળી. તો અહીંયા વેક્ટોરિયલી મારે આમ p કેરેટ નો કહી દેવાય, કારણ કે તમારી નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પોઈન્ટ p પાસે ચેક કરો કે પોઈન્ટ p ડેશ પાસે ચેક કરો, જો તો ઈ નેટ રાઈટ સાઈડ જ જાય છે. તમારી ડાયપોલ મોમેન્ટ એ રાઈટ સાઈડ જ છે. તો આર વેક્ટરની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર આર કેરેટ કહી શકું, તો પી વેક્ટરની ડાયરેક્શનમાં નો યુનિટ વેક્ટર હું પી કેરેટ કહી શકું. પૂરું થઈ ગયું. 2kp by r cube. તમારે પાછો મેથ્સ નો લેક્ચર હશે ને ક્યાં? હા બસ હા પડે. તો ટૂંકમાં ઈ અલોંગ ધી આના માટે એક નોટ લખવાની છે. ઋત્વિકભાઈ હા સર. ઇક્વેટોરિયલ પોઈન્ટ પરનું હોમવર્ક રિમૂવ કરાવી દેજો. એ કાલ ભણાવીશ. મારે બે ભણાવી દેવું તો આજે, પણ આ લોકોને પાછું લંચ હશે. ઓકે ઓકે સર.